નમસ્કાર અને આપ સૌનું હાર્દિક અભિવાદન નર્મદ સાહિત્ય સભા તરફથી. આપણી સાહિત્યની સભાના સાહિત્યના અલગ અલગ રંગ અને આજે એમાંનો એક વિશેષ રંગ અને તે આપણો સમાજનો રંગ, સામાજિક પ્રવૃત્તિઓનો રંગ. નર્મદ સભા દ્વારા આપણે 8 દાયકાથી પણ વધારે જૂની સંસ્થા અને આપણા વડીલોએ આપણને જે સોંપેલા કાર્યો છે તેમાં જેમણે સમાજમાં ઉત્કૃષ્ટ કાર્યો કર્યા છે, સાહિત્યમાં ઉત્કૃષ્ટ કાર્ય કર્યા છે, તેમને પોંખવાની આપણને જવાબદારી સોંપાઈ છે. અને આજે એવી વ્યક્તિને આપણે પોંખવાના છે કે જેમને પોંખતા આપણને ગૌરવ થાય, આપણને ગર્વ થાય ક્યારે આપણા સમાજમાં આપણે એક દીકરી આવી પણ છે. ટુ બી વેરી સ્પેસિફિક, ગઈકાલે જ્યારે મિત્તલબેનની વાત કરી ત્યારે મેં મારી દીકરીને કહ્યું કે તારું રોલ મોડેલ આવું હોઈ શકે, તારે કંઈક બનવું હોય જીવનમાં તો તું આવી હોઈ શકે, તો આ બેનને તું જોઈ શકે. તો આજે 2025ના સમયના અમારા જે ચંદ્રકો આપવાની શ્રેણી છે એ શ્રેણીમાંનો સમાજ જીવનને લગતો નાનુભાઈ નાયકનો ચંદ્રક આપવાના માટે આપણે ભેગા થયા છીએ. આપ સૌનું સ્વાગત કરવાના માટે અમારા માનનીય પ્રમુખ શ્રી બકુલભાઈ ટેલરને વિનંતી કરીશું. બકુલજી. આ બહુ નાની અને સાદી પણ છતાં હું કહું કે હૈયું દડાય એવી આ એક સભા છે. એ એટલા માટે પણ છે કે મિત્તલબેન અહીંયા છે એ એક, અને જે કોઈ અહીંયા આવ્યા છે એ મિત્તલબેનને સમજીને આવ્યા છે, એ શું કામ કરે છે એ સમજીને આવ્યા છે. એના કારણે હું કહું કે આ હૈયું દડાય એવી આ સભા છે. અરે વાહ. નર્મદ સાહિત્ય સભા નરેશભાઈએ કે 8 દાયકાથી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ એની સ્થાપના કરેલી અને ત્યારથી અત્યાર સુધી એણે એની એક આ શહેરમાં એક પ્રણાલી સ્થાપી છે. અને એ ઉપરાંત કહું કે આખા ગુજરાતમાં નર્મદ સાહિત્ય સભા નર્મદ સાહિત્ય સભાની એક આગવી પ્રતિષ્ઠા છે. પ્રતિષ્ઠા એ કારણે કે સાહિત્ય કળા ક્ષેત્રે જે લોકો કામ કરે છે, જે અનેક પ્રકારની પ્રતિભાઓ કામ કરે છે, તેને સન્માનવાનું એક કાર્ય. બીજું કાર્ય એ કે તેમને તેમની સાથે રહીને કાર્યક્રમો કરવા, એટલે આસ્વાદથી માંડીને વ્યાખ્યાનો. અમે થોડા દિવસ પહેલાં જ અહીંયા વર્કશોપ કરી હતી વાર્તા વિશેની. એટલે વિવિધ ભૂમિકાએ આ સંસ્થા કામ કરે છે. અને તેમાંનું એક કામ આ ચંદ્રકો આપવાનું પણ છે. જેમ અમદાવાદમાં હો તો સાહિત્ય પરિષદને લોકો અનેક જણા એવું પસંદ કરે છે કે જે એમણે એવોર્ડ આપવા છે એ એવોર્ડ માટેની રકમ તેઓ પરિષદને આપે અને પરિષદને કહે કે તમે એનું સંચાલન કરશો. તો એવું કામ, એટલે આ સંસ્થાની પ્રતિષ્ઠા એવી છે કે એ માટે અમને જે રકમો મળે છે તેમાંથી આ થતું દાન છે. નાનુભાઈ નાયક તો આ શહેરને તો બહુ જાણીતા છે. પ્રકાશન સંસ્થા તો એક વાત છે, પણ એમણે સતત વિદ્રોહી રહીને જે રાજકીય વિચાર કર્યા છે, આગવી ભૂમિકાથી જે રાજકારણ વિશે, સમાજકારણ વિશે જે તેમણે વિચાર કર્યા હતા અને જે પુસ્તક સ્વરૂપે પણ આપણી પાસે ઉપલબ્ધ છે, એ નાનુભાઈ ના નામે આ એક ચંદ્રક હતો. એ ચંદ્રકમાં 3 કેટેગરી હતી, જેમાં એક રાજકીય વિચારનું હતું અને બીજું એટલે કુલ 3 જે હતો તેની અંદર એક આ સમાજ જીવન વિશે. તો અમને એવું લાગ્યું કે એ માટે જો કોઈ આજના સમયે, હું બહુ મોટી ભૂમિકાએ કહું છું કે આજના સમયે જો કોઈને આપી શકાય એમ હોય તો મિત્તલબેનથી વધુ ઉત્તમ કોઈ ન હોઈ શકે. અને આ સાદી પ્રશંસાની ભાષામાં એવું નથી કહેતો. મિત્તલબેનને એવી પ્રશંસા પોતાને સાંભળે અને
આંખમાં ચમક આવે એવા પ્રકારનો એમનો મિજાજ નથી. એમને થાય છે કે આ તો આપણે બધાએ કરવાનું કામ છે, હું એમાંનું કરું છું. મેં આટલા વખતથી જોયું છે, ઘણી વખત એવું થાય કે તમે કામ કરતા જાઓ ને તેમ તેમ તમારી અંદર એક જુદા પ્રકારનો છે ને સોશિયલ ઇગો ડેવલપ થતો જાય કે અચ્છા આપણે આ કામ કરીએ છીએ, આપણે આ કામ. જ્યારે મેં એવું જોયું છે કે મિત્તલબેન જેમ જેમ કામ કરતા જાય ને તેમ તેમ એવું થાય કે મારે આ કામ વર્ષો પહેલાં શરૂ કરવું જોઈતું હતું, કારણ કે આ તો વર્ષો સુધી કરવાનું કામ છે અને હું તો કંઈ હજુ કરતી જ નથી. એવો તમે એમની વાણીની અંદર, તેમના વર્તનની અંદર, એટલે બધા આપણે જાત જાતનો તમે આવ્યા છો તો કે આપણે સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ અહીંયા છે તો અનેક પ્રકારના વિચારો કરે છે અને એવા સમાજ ચિંતકો બધાની જરૂર છે. બહુ બધાએ બહુ બધો વિચાર કર્યો છે, પણ કાર્ય તમને પ્રથમ કાર્ય અને તેમાંથી પછી જો તમને વિચાર જાગે તો વિચાર તો મિત્તલબેન ત્યાંથી શરૂઆત કરે છે કે કાર્ય એ એમનો વિચાર છે, કાર્ય એ એમની ઓળખ છે. અને આજે નર્મદ સાહિત્ય સભા તમે બધા આવ્યા છો એ અમારા આનંદની વાત, અને આપણા બધાની વચ્ચે તેમને આજે આપણે સન્માની શકીશું તો એ આપણા આનંદની વાત. મિત્રો, બકુલભાઈએ બહુ યોગ્ય રીતે યાદ કર્યા નાનુ બાપાને. આજે આપણે જે ચંદ્રક આપવાના છે તે નાનુભાઈ નાયક ચંદ્રક સામાજિક કાર્યોને લગતા પુસ્તકને લગતો છે, અને એના માટે અમારી પાસે લગભગ 8-9 પુસ્તકો આવ્યા હતા આ વિષય પરના. આ વખતે અમે બકુલભાઈને જે જવાબદારી લેવાની વિનંતી કરી હતી અમારા પ્રમુખશ્રીને જ, કે આપ એ પુસ્તકો જોઈને એમાંથી કયા પુસ્તકને નાનુ બાપાના નામનો ચંદ્રક આપવો તે નક્કી કરીએ. અને એમણે બહુ ઝડપથી આમ સોય ઝાટકીને કહી દીધું કે ના ના આ જ પુસ્તકને અપાય. અને એ મિત્તલબેનનું પુસ્તક, એ પુસ્તક વિશે પણ આપણે બકુલભાઈ પાસેથી વિગતે વાત સાંભળીશું. આવેલા બીજા પુસ્તકોના સંદર્ભમાં શા માટે એ પુસ્તક જ એમણે પસંદ કર્યું એના વિશે વાત કરીશું. અને મિત્તલબેનની હાજરીમાં એ વાત થાય તો વધારે સારું. એમણે જે કાર્ય કર્યું છે તે ને મને પહેલી વખત યામિનીબેન એવું થયું કે મેં કોઈકનો પરિચય વાંચ્યો અને મને એમ થયું કે આ પરિચય મારે શેર કરવો જોઈએ. એટલે ગઈકાલે જ્યારે પણ મેં આમંત્રણ જ્યાં જ્યાં પણ મોકલ્યું તે બધી જગ્યાએ એમનો પરિચય શેર કરવાનો નીચે એવી કોમેન્ટ લખી કે આ વાંચ્યા પછી તમને એમ લાગતું હોય કે આ બેનને મળવું છે તો પ્લીઝ આ ફંક્શનમાં આવજો. એટલે કારણ કે આવી આ પ્રકારના કાર્ય, આ ઉંમરના જૂથમાં આ પ્રકારનું કાર્ય, સાહિત્યિક પુસ્તકના સંદર્ભમાં આ પ્રકારનું કાર્ય, આ બધી રેર થિંગ્સ છે. અને એ બધા જોગાનો જોગ એક સાથે મળે એવું વારંવાર નથી થતું. આપણે સાહિત્યકારોને આ પ્રકારના કાર્યને માટે પ્રેરિત જોતા હોઈએ છીએ, પ્રેરણા કરતા હોય છે કે આવું કરી શકાય સમાજને માટે. આપણે ત્યાં જળ પર કામ કરનારા કેવા મહાન સાહિત્યકારો ગુજરાતી ભાષામાં પણ આપણને મળ્યા છે. પણ એમણે પણ જળ ખોટ્યા નામનું એક અદ્ભુત પુસ્તક લખ્યું છે. પણ એનાથી પણ વિશેષ એ પુસ્તક લખવા સુધી સીમિત રહેવાના બદલે she has jumped into the action અને એકચ્યુઅલ એમણે તે કામ કર્યું છે. એટલે અમે એવો ઉપક્રમ પણ રાખ્યો છે કે આપણે બેનને એમનો પ્રતિભાવ સાંભળ્યા પછી આપણામાંથી કોઈકને પણ મન થાય તો આપ એમની સાથે પ્રશ્નોત્તરી પણ કરી શકશો. કારણ કે આજે આપણે બધા મિત્તલબેનને મળવા માટે આવ્યા છે. મારી જે અત્યાર પછીની ક્રિયા છે તે એમનો પરિચય હું આપની સામે વાંચવા માંગુ છું. જે મેં આપને કહ્યું તેમ કે જેનાથી પ્રભાવિત થઈને એ પરિચય મેં મિત્રોની સાથે શેર પણ કર્યો છે. મિત્તલબેન પટેલ, મહેસાણા જિલ્લાનું શંખલપુર ગામ એ મિત્તલબેનનું વતન. તેમનો જન્મ 13મી જાન્યુઆરી 1981. પ્રાથમિક શિક્ષણ પોતાના ગામની શાળામાં પૂરું કર્યા બાદ મિત્તલબેન બીએસસી ફિઝિક્સની સાથે ગ્રેજ્યુએટ થયા. 2006માં તેમનો પરિણય થયો. મિત્તલબેનને અધિકારી બનવું હતું એટલે સિવિલ સર્વિસની પરીક્ષાની તૈયારી કરતા હતા. તેમાં જનરલ સ્ટડીઝને માટેની તૈયારી કરવા તેમણે પત્રકારત્વનો અભ્યાસ કર્યો. પત્રકારત્વના અભ્યાસ દરમિયાનમાં તે વિવિધ સ્વયંસેવી સંસ્થાઓના પરિચયમાં આવ્યા. આ અભ્યાસ દરમિયાનમાં તેમને ગુજરાતની સ્વયંસેવી સંસ્થા ચરખાની ફેલોશિપ મળી. એ ફેલોશિપના ભાગરૂપે તેમણે દક્ષિણ ગુજરાતના સુરતની બિલકુલ નજીકમાં, એમણે અત્યારે વાત કરતા કહ્યું કે
શેરડીના કામદારોના જીવન વિશે અભ્યાસ કરવાનો એમને મોકો મળ્યો અને લગભગ 1.5 મહિના સુધી તેઓ એ લોકોની સાથે રહ્યા અને અભ્યાસ કર્યો. એટલે એ પેલો વિદ્યાર્થી રિસર્ચ પેપર તૈયાર કરવા માટે કરે એટલો એ ઉપર છેલ્લો અભ્યાસ નહોતો. શેરડીના કામદારો સાથેના સહવાસ દરમિયાનમાં તેમને માનવ જીવનની કડવી વાસ્તવિકતાઓ, લાચારી, ભૂખ, અપમાનનો ખૂબ નજીકથી અનુભવ થયો. આ સમય દરમિયાનમાં તેઓ જનપથ નામની સંસ્થાના પરિચયમાં આવ્યા, જ્યાં તેઓ સંસ્થા આયોજિત થોડા કાર્યક્રમોમાં ભાગ લીધો અને છેવટે તેમણે આ સંસ્થામાં કામ કરવાનું શરૂ કર્યું. એ સમય દરમિયાનમાં એક દિવસમાં જનપથમાં ગુજરાતની વિચરતી અને વિમુક્ત જાતિઓની પરિસ્થિતિ વિશે થોડી ચર્ચા થઈ, જેમાં મિત્તલબેન પણ જોડાયા. ચર્ચા દરમિયાન મિત્તલબેનને લાગ્યું કે જાતિઓ તો સમાજ દ્વારા વર્ષોથી તરછોડાયેલી છે અને તેમના વિશે કોઈએ વિચાર્યું જ નથી, અને બસ તેમને તેમના જીવનનો હેતુ સમજાઈ ગયો. આ કેટલી મોટી વાત છે. જે ક્ષણ બદલતી હોય છે, આપણે કહીએ ને, એક ક્ષણ જાય છે રણ તરફ અને એક ક્ષણ જાય છે જળ તરફ. આ એમને જળ તરફ જવાની શરૂઆત હતી. ચર્ચા દરમિયાનમાં તેમને લાગ્યું કે આ જાતિઓ તો વર્ષોથી તરછોડાયેલી છે. જનપથમાં તેમના કાર્યકાળ દરમિયાનમાં તેમણે ગુજરાતભરમાં રહેતી 28 વિચરતી અને 12 વિમુક્ત જાતિઓનો જાતે ફરીને અભ્યાસ કર્યો અને જીવન પ્રત્યે તેમની દૃષ્ટિ બદલાઈ ગઈ. આ સમુદાયોની વસ્તી ગુજરાતમાં 60 લાખ કરતા વધારે છે. આપણે ગુજરાતની વાત કરીએ છીએ. મોદી સાહેબ જે વાત કરતા હોય છે ને, 5 કરોડ તે સમયે, અત્યારે 6 કરોડ, તે એમાંથી 60 લાખ, ઇટ ઇઝ ઓલમોસ્ટ 10%. સો એ 10% ને માટે આપણે લગભગ કશું વિચાર્યું જ નથી, તે વાતનો એમને અંદાજ આવ્યો. અને દેશભરમાં કુલ વસ્તીના 12 થી 15% આ જાતિઓ છે, જેના વિશે આપણે સમાજે કશું જાજુ વિચાર્યું નથી. સરકારો પણ પોતાની તમામ મર્યાદાઓ સાથે કરવા ઘણું બધા માંગતા હોવા છતાં ઘણી બધી મર્યાદાઓથી જે થવું જોઈએ તે કામ સુધી આપણે પહોંચી જ નથી શકતા. આ સમુદાયોની સ્થિતિ જોઈને તેમણે આ સમુદાયોના કલ્યાણ માટે અને સમાજના કાર્યોને માટે પોતાનું જીવન સમર્પિત કરવાનો નિર્ણય લીધો. આ ગૌતમ બુદ્ધ અને મહાવીર ભગવાન કરતાં ઓછું નથી આજના સમયમાં. એમણે આ જે દિશા નક્કી કરી તે આ સમુદાયોની સ્થિતિ જોઈને એમના કલ્યાણ માટે જીવન સમર્પિત કરવાનો નિર્ણય લીધો. આમ તો વિચરતા અને વિમુક્ત સમુદાયો સાથેની કામગીરીની શરૂઆત 2006 થી જનપથ સાથેના મિત્તલબેનના કાર્યકાળ દરમિયાનમાં શરૂ થઈ ગઈ, પરંતુ 2009-10માં જનપથના સહયોગથી વિચરતા સમુદાય સમર્થન મંચ, જે એમની સંસ્થા છે, એમણે એ સંસ્થાને રજીસ્ટર કરાવી. આજે આ સંસ્થા, મિત્રો પ્લીઝ સાંભળજો, મિત્તલબેન આ છે. આજે આ સંસ્થા ગુજરાતના 30 જિલ્લામાં તેમજ રાજસ્થાનના અલવર જિલ્લામાં કાર્યરત છે. અંદાજે 5000થી વધુ આવા સમુદાયોની વસાહતોના 5 લાખથી વધુ પરિવારોને માટે આ સંસ્થા કાર્ય કરી રહી છે. આ કેટલી ગૌરવપ્રદ ઘટના છે. સંસ્થા દ્વારા હાલ માનવ અધિકાર, શિક્ષણ, સહાય, મકાનની સહાય, સ્વાવલંબનનું કાર્ય ચાલી રહ્યું છે. 2014થી સંસ્થાઓ એ ઉત્તર ગુજરાતના ઊંડા જઈ રહેલા ભૂગર્ભ જળને લઈને કામ શરૂ કર્યા. તળાવો ઊંડા કરવાનું કાર્ય 2019થી ખૂબ મોટા પ્રમાણમાં વૃક્ષો વાવીને ઉછેરવાનું કાર્ય પણ આ સંસ્થાએ આરંભ્યું અને ગામોને આ કાર્યમાં સહભાગી થવા આ સંસ્થાએ સક્રિય કર્યા. મને બહુ વર્ષો પહેલાનો મિત્તલબેન ઇન્ડિયા ટુડેનો એક રિપોર્ટ યાદ છે કે જેમાં આર્મીમાંથી રિટાયર થયેલા એક ઓફિસરે પાછા પોતાના ગામમાં જઈને જોયું કે અમે તો આખી જિંદગી એકદમ ઓફિસરની માફક જીવ્યા, પણ અમારા ગામના લોકો આવું જીવે છે. કારણ કે લગભગ તે સમયે 50 ફૂટ જેટલા ઊંડા કૂવાના તળ પાણી, એટલે ત્યાં સુધી બહેનોએ એના દોરડાથી ખેંચવું પડે રોજ, એ સ્થિતિ હતી. એમણે આજુબાજુના લોકોને, પોતાના સરપંચને ભેગા કર્યા અને એમણે વૃક્ષો વાવવાનું શરૂ કર્યું. ઇન્ડિયા ટુડેની સ્ટોરી એવું કહે છે કે 3 વર્ષની અંદર કૂવાના તળ પર ઊભા રહીને ડોલમાંથી પાણી લઈ શકાય એટલા તળ ઊંચા લાવી શક્યા. આ સ્ટોરી મેં વાંચી હતી. મેં વારંવાર વિદ્યાર્થીઓ સામે પણ આ સ્ટોરીનો ઉલ્લેખ કર્યો છે કે આવું કામ એ માણસે સૈનિક તરીકે જે કામ કર્યું એ મહાન છે, પણ આ એનાથી પણ મોટું છે. તો એ વાત બહુ નાની ઉંમરે મિત્તલબેનને સમજાઈ ગઈ અને એમણે એ બાબતે કાર્ય કર્યું. આપણને ખરેખર એ વાતનો ગૌરવ છે. તેમના વિચરતા સમુદાય સમર્થન મંચ, આપણે એને VSSM, આ સંસ્થાના પ્રયત્નોનો સંક્ષિપ્તમાં હું આપને સાર કહેવા માંગુ છું. 2 છાત્રાલયો, હોસ્ટેલ્સ, 700થી વધુ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે.
3500થી વધુ પરિવારોના રહેણાંક અર્થે સરકારી પ્લોટ આપવામાં તેમને સફળતા સાંપડી છે. 3500થી વધુ પરિવારો, 2000થી વધુ પરિવારોને મકાન બાંધવા કામમાં આંશિક સહાય તેમજ તકનીકી સપોર્ટ તેમણે આપ્યો છે. હું આ જ્યારે ભેગું કરીને મને બકુલભાઈએ મોકલ્યું અને એને ડાઉનલોડ કરીને હું કરતો તો બરાબર તે વખતે હું મિત્તલબેનના ફેસબુક પેજ પર ગયો તો હું જ્યારે વાંચતો તો તે જ સમયે અને પરમ દિવસે એ જ સમયે એમનો એક કાર્યક્રમ ચાલી રહ્યો હતો કે જેમાં એમણે એવા લોકોને ઘર આપ્યા, એ લોકોની હાઉસિંગ કોલોની બનાવી કે જે લોકોને 4 દિવાલ એટલે ઘર એ આખા જીવનમાં સાંભળ્યું નહોતું. એ વિચારતા લોકો હતા. ઘર શું હોય છે આપણે સૌ ઘરમાં રહીએ છીએ ખબર છે, પણ એમને નહોતી ખબર, અથવા એમનું સપનું હતું. એ સપનું એમણે સાકાર કર્યું, એક આખી કોલોની બનાવી. એ કોલોનીનો જે રીતે એમણે એ જે વિડીયો દ્વારા, એ ગઈકાલે મેં એમના રિપોર્ટ તરીકે જોયો, એમનો કાર્યક્રમ થઈ ગયા ત્યાર પછી ગુજરાત રાજ્યના મંત્રીશ્રી ત્યાં આવ્યા અને એ લોકોની સાથે જે એમણે કાર્ય કર્યું અને એક કોલોની બની. મને એમ લાગે છે કે આનાથી સરસ બીજી કોઈ માનવીય કોલોની હોઈ નહીં શકે. કે જે લોકોએ જીવનમાં ઘર જ નથી જોયું, એમને જીવનમાં પહેલી વાર ઘર મળવું. મારાના તમારા હંમેશા ડ્રીમ હોય છે કે અત્યારે વોટ નેક્સ્ટ, આના પછીનું મારું ઘર કેવું હશે, એના માટે આપણે બધા સપનાઓ જોતા હોઈએ છીએ, વધારે લક્ઝરીની કલ્પના કરતા હોઈએ છીએ. પણ આ એ લોકોની વાત છે કે જેમણે 4 દિવાલ અને એની સુરક્ષાને જીવનમાં પહેલી વાર માણી. આનાથી હું એવું માનું છું કે ભગવાન જ એમનામાં આવીને આ કામ કરાવે છે, તો જ આ શક્ય છે. સ્વાવલંબન કાર્યક્રમ અંતર્ગત 12500 ઉપરાંત વિચરતી અને વિમુક્ત જાતિઓના વ્યક્તિઓને વિવિધ હેતુને માટે 32 કરોડ રૂપિયાના મૂલ્યની વિના વ્યાજની લોન આપતા તેમણે આર્થિક સ્વતંત્રતા માટેની પ્રેરણા આપી છે. આ ખૂબ મોટું કામ છે અને એ તેઓ કરી શક્યા છે, તેના માટે આપણે એમને ખરેખર અભિનંદન આપીએ. વાડિયા ગામના 90 પરિવારોને દેહ વ્યાપારના દૂષણમાંથી બહાર લાવવાનું, માત્ર આ એક જ કાર્યને જો ટીક માર્ક કરો ને તો પણ એમનું જીવન સાર્થક છે. એમણે 90 પરિવારોને દેહ વ્યાપારના દૂષણમાંથી બહાર લાવીને તેમનું આર્થિક અને સામાજિક પુનર્વસન કરવામાં સફળતા સાંપડી છે. આપણે તમામ મહાન ભાષાઓની અંદર મહાન લેખકોને આ વિષય પર લખતા વાંચ્યા છે. આ કરવાનું હતું. સહજ હે સીધી રાહ પે ચલના, બહુત હે મુશ્કિલ ગીર કે સંભલના. એ લોકોને ફરી પાછા ગીર કે સંભલના આવીને એને મેઇન સ્ટ્રીમમાં સમાજની સાથે જોડી દેવા, એ કામ તો માત્ર ઈશ્વર દત્ત હોય તો જ પોસિબલ છે, જે એમણે કર્યું છે. 750 નિરાધાર માનવોને, માવતરોને દર મહિને રાશન આપીને તેમની આંતરડી ઠારવાનું કામ આ એમની સંસ્થા VSSM કરી રહી છે. પાણી અને પર્યાવરણ મુદ્દે તેઓ ગુજરાતના ડાર્ક ઝોન એવા ઉત્તર ગુજરાતને ફરીથી પાણીદાર બનાવવાના માટેનો પ્રયત્ન કરે છે. અને તે અંતર્ગત થયેલા કાર્યને આપણે ટૂંકમાં જોઈએ તો ગામ લોકોની સક્રિય ભાગીદારી અને સરકારી યોજનાઓના આર્થિક સહકારને માટે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલ હેઠળ, આપણે PPP મોડેલ જે કહીએ છીએ તે હેઠળ 455 તળાવો ઊંડા કર્યા. કેન યુ ઇમેજિન? 455 તળાવો તેમણે ઊંડા કરાવ્યા. ગુજરાતના 7 જિલ્લાના વિવિધ ગામોમાં 316 કરતા વધારે ગ્રામ વનોમાં 20 લાખથી વધુ વૃક્ષો વાવીને પગારદાર માણસ રાખીને તેઓ તેનો ઉછેર કરી રહ્યા છે. જે સરકારે કરવાનું છે તે કાર્ય કરે છે. અથવા હું એને બીજા શબ્દોમાં જોઉં, ગઈકાલથી બેન એ સંદર્ભમાં એ જ વિચારું છું કે ખરેખર આ તમારી જે સંસ્થા છે VSSM એ NGOsના માટેનો એક રોલ મોડેલ છે. આપણે શા માટે NGO બનાવીને કાર્ય કરીએ છીએ? જે સરકાર નથી કરી શકતું, સમાજ અને સરકારની વચ્ચે આપણે બ્રિજ બનીએ, સરકારની યોજનાઓનો લાભ સામાન્ય લોકો સુધી પહોંચી શકે તેના માટે નિસ્વાર્થ ભાવે કંઈ પણ કરવાની તૈયારી હોય ત્યારે આપણે એને NGO તરીકે, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન તરીકે જોતા હોઈએ છીએ. તો એક NGO આદર્શ કેવું હોઈ શકે એના માટે આપણે દેશ કે દુનિયામાં જવાની જરૂર નથી. આપણી સાથે મિત્તલબેન છે. આ કાર્ય આ બહુ જ મોટું કામ છે અને સરકાર પણ ડેફિનેટલી એમને એપ્રિશિએટ કરે. તમે કલ્પના કરી શકો છો કે આવનારા સમયમાં તમે મિત્તલબેનના નામની સાથે પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ આ બધું જોવાના છો. એટલે કારણ કે આ મને કહો કે સરકારે પણ શોધવાની શરૂઆત કરવી હોય તો મિત્તલબેનની શરૂઆત થાય કે કોને સન્માનિત કરવા, તો એમનાથી શરૂઆત થાય. એમના સરકાર, સમાજ અને વિવિધ સંસ્થાઓ દ્વારા તેમને બહુ બધા સન્માનો મળ્યા છે. હું માત્ર એમાંથી થોડાકનો ઉલ્લેખ કરવા માંગુ છું. IMC લેડીઝ વિંગ 2026નો વુમન ઓફ ધ યર, ઇન્ડિયસ
ફોર ઇન્ડિયન્સ ફોર કલેક્ટિવ એક્શન યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા દ્વારા મિત્તલ પટેલના વિચરતા સમુદાય સમર્થન મંચને પર્યાવરણ અને પ્રકૃતિમાં ઉત્તમ કામ કરવા બદલનું 2025નું સન્માન, સોશિયલ ચેન્જ મેકર ઓફ ધ યર ધ બેટર ઇન્ડિયા 2025નો એમને સન્માન મળ્યો છે. ગુજરાત સરકારના ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા VSSMને પર્યાવરણ સંવર્ધન અને ક્લાઇમેટ ચેન્જ સંદર્ભે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ સંસ્થાકીય કેટેગરીમાં નાણાકીય વર્ષ 22-23નો ક્લાઇમેટ ચેન્જ પુરસ્કાર શ્રી મોળુભાઈ બેરા કેબિનેટ મંત્રીના હસ્તે થયો. ભારત સરકાર દ્વારા સ્ત્રી સશક્તિકરણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ ભારતના રાષ્ટ્રપતિ ભવદીય શ્રી રામનાથ કોવિંદ સાહેબના હસ્તે 8મી માર્ચ 2018ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે રાષ્ટ્રપતિ ભવન નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય નારી શક્તિ એવોર્ડથી તેઓ અભિવાદિત છે. ગુજરાત સરકાર દ્વારા સ્ત્રી સશક્તિકરણના ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબના હસ્તે 8 માર્ચ 2018ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિન પ્રસંગે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે રાજ્ય સ્તરીય નારી શક્તિ એવોર્ડથી તેઓ સન્માનિત છે. યાદી ખૂબ લાંબી છે, પણ આપણે જ્યારે નર્મદ સભાના નેજા હેઠળ આજે છીએ ત્યારે મને સૌથી વધારે આકર્ષણ છે આ છેલ્લે એમનું એક વાક્ય આવું છે કે આના જેવા વગેરે 100થી ઉપરાંત પુરસ્કારો ગુજરાત તેમજ દેશની વિવિધ સંસ્થાઓ થકી સમાજના ઉત્કર્ષના માટે તેમના કાર્યોને માટે તેમને પ્રાપ્ત થયા છે. પ્લીઝ એમને તાળીઓથી વધાવો. બકુલભાઈએ બહુ જ યોગ્ય રીતે કહ્યું કે આપણે થોડું નાનું મોટું કામ કરીને એના માટે ગર્વ અનુભવતા છે, અને ગર્વ ક્યારે ગૌરવમાં અને ક્યારે અભિમાનમાં ચાલ્યો જાય છે તે લપસણી ભૂમિ છે. જ્યારે આ બેન સતત પોતાના કામમાં બકુલભાઈ કહેતા એમના જ શબ્દો બોલાઈએ તો કે આ તો એક શરૂઆત છે, હજી આગળ ઘણું બધું કરવાનું બાકી છે. આ જે તમન્ના છે તે આ યુવા વર્ગ દુનિયાની અંદર ચમત્કાર કરી શકશે એની ખાતરી છે. પણ આપણે નર્મદ સભામાં છીએ. મિત્તલબેને લખેલા પુસ્તકો, સેવા કાર્યો દરમિયાનમાં થયેલા અનુભવોને લઈને એમણે 4 પુસ્તકો લખ્યા છે. મેં આપને કહ્યું ને, એમણે શરૂઆત ભણવાની જે કરી તે પત્રકારત્વથી કરી, એટલે એમનામાંનો પત્રકાર બિલકુલ સતત જીવતો રહ્યો છે. પહેલું, સરનામા વિનાના માનવીઓ. 2 વર્ષમાં એની 5000 નકલ થઈ છે. સમાજને અમારો રસ છે. તમે જુઓ, આ બધા પુસ્તકો એવા છે કે જે 2000, 3000, 5000, આજે જે પુસ્તક માટે આપણે એમને પહોંચવાના છે તેની પણ 3000 નકલો સમાજે લીધી છે. યાને આ સમાજની અંદર અમારા નીતિનભાઈ પ્રકારના એવા બહુ લોકો છે કે સમાજનું કશું કંઈક ભલું થતું હોય તો એમાં એમને બિલકુલ રસ જાગે છે. રાધર કેટલાય લોકો એવા છે કે સમાજમાં ક્યાં મદદ કરવી તેની ક્લેરિટી નથી. તો એવા લોકોને માટે આ દીવાદાંડી છે. સરનામા વિનાના માનવીઓ. આ પુસ્તકનો અંગ્રેજી મરાઠીમાં અનુવાદ થયો છે. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રતિષ્ઠિત ભાસ્કરરાવ વિધાન તરફથી તેમને પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યું છે. બીજું પુસ્તક છે પણ પણ અહીં સુખ નથી આવતું. 2 વર્ષમાં 2500 નકલ. ત્રીજું પુસ્તક જેના માટે આજે આપણે ભેગા થયા છીએ, ઈને જાકારો કેમ દેવાય. 2 વર્ષમાં 3000 નકલો વેચાઈ છે. આ પુસ્તકને માટે નર્મદ સાહિત્ય સભા સુરત દ્વારા તેમને નાનુભાઈ નાયક ચંદ્રક 21મી જૂન 2024 અને આજની સાંજે આઝાદ સાંસ્કૃતિક કેન્દ્રમાં ઘોડદોડ રોડ પર સુરત પર આપણે આપી રહ્યા છીએ. તેનું આપણને ગૌરવ છે. એમનું ચોથું અને મહત્વનું પુસ્તક છે જળ ખૂટ્યા. આપણે જેમને માટે એમને સન્માનિત આજે કરીએ છીએ ત્યાર પછી પ્રકાશિત થયેલું આ પુસ્તક છે 2025માં, અને તેની પણ 2500 નકલો વેચાઈ ચૂકી છે. સો એમની પાસે એક નેટવર્ક છે કે તેઓ જે કાર્ય કરે છે એમાં આપણા જેવા રુચિ ધરાવનારા લોકો સુધી એમણે કહ્યું બકુલભાઈને કે હું મારા પુસ્તકો મોકલી આપીશ ને. સો આપણે આપણા જેવા લોકો કે જેના દ્વારા આપણે સમાજ સુધી આ વાતોને પહોંચાડવાનો નાનકડો પ્રયત્ન કરીએ કે એમના કાર્યમાં સમાજ કેટલો મદદરૂપ થઈ શકે. ગઈકાલે પણ મેં એમની જે ડોક્યુમેન્ટરી ફિલ્મ જોઈ, તે ડોક્યુમેન્ટરી ફિલ્મના અંતે એમની સંસ્થાનો એક સરસ મજાનો QR કોડ પણ આવ્યો કે તરત જ તમે તમારા મોબાઈલ ફોન પરથી તમને જે ફીલ થાય તે વસ્તુ તમે એમની સાથે શેર કરી શકો. શ્રીમતી પટેલ અગ્રણી ગુજરાતી સમાચાર પત્રો અને સામયિકોમાં નિયમિત કોલમ લેખિકા તરીકે કાર્યરત છે. તમે કલ્પના કરી શકો છો, ઘર, પરિવાર, સમાજ, પોતાનો, સસરાનો અને તે ઉપરાંત સામાજિક પ્રવૃત્તિઓ એ જે પ્રકારના બહેનો અને ભાઈઓની સાથે રહે છે ત્યાં આગળ મોબાઈલના સિગ્નલ શું, મોબાઈલ પણ ન આવે, અને ત્યાં આગળ રહીને એ લોકોની સાથે કામ કરવા ઉપરાંત આટલા અખબારોની કોલમ લખે છે. બકુલભાઈનો સતત એમના ઉપરનો જાપતો રહે કે બેન હજી મેટર આવી નથી. તે પ્રકારની પરિસ્થિતિની અંદર કામ કરવાનું કેટલું મુશ્કેલ હશે એ માત્ર કલ્પનાનો વિષય છે.
તેઓ માધ્યમનો ઉપયોગ કરીને સામાજિક અને પર્યાવરણીય મુદ્દાઓ પર પ્રકાશ પાડે છે. એમાં નવગુજરાત સમય, આપ જાણો છો, અમદાવાદનો અગ્રીમ અખબાર. સાપ્તાહિક કોલમ છે સમાજ કાર્યોની ગાથા. રાજકોટનું ફૂલશાક સૌરાષ્ટ્ર ટ્રસ્ટ તરફથી સાપ્તાહિક કોલમ છે વિચરતી જાતિના વિતક. આ વિષય કેટલો, એટલે આ શીર્ષક જ કોલમનું કેવું છે કે તમને થાય કે એના બધા જ લેખ વાંચવા જોઈએ. તો ગુજરાત ગાર્ડિયન આપણું સુરતનું, આપણા મનોજભાઈનું, જેની સાથે અમારા રાજનભાઈ પણ જોડાયા છે, ડૉક્ટર દિલીપ શાહ અહીં આવ્યા છે, તેઓ પણ એના કોલમિસ્ટ છે. છેલ્લા કેટલાક સમયથી હું પણ એમાં લખી રહ્યો છું. એમાં બેનની કોલમ છે વિચરતી જાતિ. અને બકુલભાઈ જેના સંપાદક છે તે ગુજરાત મિત્રની પૂર્તિ વિભાગમાં તેઓ સાપ્તાહિક કોલમ લખે છે આપણી આસપાસ. તે ઉપરાંત વિવિધ બોર્ડ્સમાં, વિવિધ સંસ્થાઓમાં એમના પોતાના પુસ્તકો, આ બધું તમે જુઓ. એક આપણે એમ કહીએ છીએ ને કે મારી પાસે 24 જ કલાક છે, એમાં કેટલું કરી શકું? તો મિત્તલબેનને ધ્યાનમાં રાખવા જોઈએ કે ઘણું કરી શકાય, આપણે ધારીએ તો કરી શકાય. એના માટે આપણે આપણી જાતને તૈયાર કરવી પડે. ભારત સરકારના સામાજિક ન્યાય અધિકારિતા વિભાગના વિચરતી, અર્ધ વિચરતી અને વિમુક્ત જાતિઓના કલ્યાણ અને ઉત્કર્ષને માટે બનેલા બોર્ડના સભ્ય તરીકે 2019માં તેમની વરણી થઈ હતી. બહુ સારું થયું. સરકાર જ જો એમની સાથે રહે અને એમને પૂછે કે બોલો શું કરવું, ખરેખર તો એ જ હોવું જોઈએ ને. આવું કામ કરનાર વ્યક્તિને માટે સરકારે સતત સાબદા રહેવું જોઈએ કે બોલો મિત્તલબેન, વોટ ઇઝ ધ નેક્સ્ટ, અમારે શું કરવાની જરૂરિયાત છે. અને ચોક્કસ મને ખાતરી છે કે કેટલાય આઈએએસ અધિકારીઓ એમની સાથે આ ભાષામાં વાત પણ કરતા હશે. મારો વ્યક્તિગત અનુભવ એવો છે કે એક વખત એમને ભરોસો પડે છે કે અહીં કામ થાય છે, મારું જ કામ, મારા વિભાગનું, મારી સરકારનું, અમારી જે નીતિ છે તે સામાન્ય લોકોનું કામ થાય છે. તેવું જ્યારે કામ લઈને આપણે જઈએ છીએ ત્યારે આપણને કોઈ દિવસ એમાં ના નથી મળતી. મુશ્કેલીઓ હોઈ શકે, પણ એને સરકારની મર્યાદાના બ્રેકેટમાં લઈને ખસેડી શકાય, જે મિત્તલબેને કરી બતાવ્યું છે. મિત્રો, શબ્દોમાં આપણે જેટલી વાતો કરીએ કે માહિતી હું આપની સાથે શેર કરું, તેની સાથે અમે બેનને વિનંતી કરી કે તમારી યુટ્યુબ ચેનલ પરનો તમારો એક નાનકડો પરિચય, એટલે તમારા કાર્યનો પરિચય અમને મળે તે પ્રમાણે અમે એક વ્યવસ્થા કરી છે. 8 મિનિટની આ દસ્તાવેજી ફિલ્મ છે અને આ દસ્તાવેજી ફિલ્મ દ્વારા આપણને મિત્તલબેનના કાર્યનો પરિચયનો ખ્યાલ આવશે. તો એક ચિત્ર બોલી દે, પણ આ દસ્તાવેજી ફિલ્મ તો હજારો ને લાખો શબ્દોમાં આપણે વર્ણવી ન શકીએ તેવું આ કાર્ય છે. ભગવાનને આપણે પ્રાર્થના કરીએ, એમને આપણે એ પ્રકારે સમાજ તરફથી એમને કહીએ કે તમે આ કાર્ય કરતા રહો. ભગવાને તમને આ કાર્ય કરવાના માટે જ કદાચ સર્જ્યા છે. અને તમે એની ભાષા જુઓ, એની પ્રસ્તુતિ જુઓ, આ બધા પર જે લોકોને માટે કામ કરે છે એમની સાથેનું કાર્ય કરવું અને યુટ્યુબ પરની આ ડોક્યુમેન્ટરી બનાવીને દુનિયા સુધી એને મૂકવી, આ બે બિલકુલ સામસામેના છેડાના કાર્યો છે. અને તે કેટલી સરળતાથી તેઓ કરે છે. આપણે એના ઔપચારિક વિધિ જ કહીશું આજે. તો આવી વ્યક્તિને આપણે શું, આપણા ચંદ્રકથી આજે મને સૌથી વધારે સવારથી એ જ યાદ આવે છે કે નાનું બાપા હોત ને તો આજે સૌથી વધારે સુખી હોત. એ કે યાર એના માટે આ ચંદ્રક બંદ્રક નહીં, હું વધારે આટલું આપવા માંગુ છું, હું આટલું કરવા માંગુ છું. એટલા બધા અંતરતલથી એમના આશીર્વાદ મળે. રેખાબેન સાથે આજે સવારે વાત પણ થઈ આ સંદર્ભમાં કે આ એકદમ યોગ્ય થયું. આપણે બધા નિમિત્ત બન્યા કે આવેલા પુસ્તકોમાં બેનનું પુસ્તક પણ આવ્યું અને એ બહાને આપણે એમને ચંદ્રક દ્વારા કરીએ. આ તો એમણે પોતે જે શબ્દો એમની પ્રવૃત્તિ માટે કહ્યા છે તે શબ્દો આપણે એમના માટે કહે છે કે તમે એટલું બધું કરો છો કે આ તો અમારું એક નાનકડું તમને નિમિત્ત છે કે અમારો પણ તમને સાથ છે. તો એવો ચંદ્રક આપવાના માટે માનનીય બકુલભાઈ અમારા પ્રમુખશ્રીને વિનંતી કરીશું કે નાનુભાઈ નાયક ચંદ્રક સામાજિક જીવનને લગતા પુસ્તકને માટે ઈને જાકારો કેમ દેવાય આપવાના માટે બકુલભાઈ ટેલરને વિનંતી અને બેનને વિનંતી. મિત્તલબેન, કૃપા કરીને એનો સ્વીકાર કરો. વ્યવસ્થિત ફોટો બેનની બાજુ ફરીથી ચંદ્રક પર હાથ આપો, ચંદ્રક પર હાથ આપો. બેન, તમને પ્રણામ.
સાક્ષાત સંખલપુરના માતાજી પ્રગટ થયા. હા, અમારા ગરબામાં આવે છે ને સંકલ્પપુરના મત. માનું છું કે ઉમદા કાર્ય કરવાનો વિચાર કર્યો. હા પ્રજ્ઞા, પ્લીઝ એના માટે થોડીક વધારે ક્ષણોની ધીરજ રાખો. તમે આવ્યા એ પહેલા જ અમે વાત કરી. પહેલા આપણે હવે પછીનો આખો જ જે કાર્યક્રમ છે તે માત્ર મિત્તલબેનના હાથમાં માઇકથી જ થવાનો છે. આપણે પહેલા એમના મનમાં જે છે તે લાગણીઓ પહેલા થોડીક સાંભળી લઈએ. અને મેં એમને એવું કહ્યું છે કે અમે આજની સભામાં અમારા બધા આગલા પ્રોટોકોલ્સ ભૂલી જઈને અમારા શ્રોતાજનમાંથી જેમના મનમાં તમારા માટે જે પણ પ્રશ્ન થતા હોય તે પ્રશ્નોની સાથે તમારી સાથે ચર્ચા કરવાનો આજે ઉપક્રમ રાખીશું. પહેલા આ પુસ્તક, આવેલા પુસ્તકોમાંથી આ પુસ્તકની પસંદગી કેમ થઈ અને એને જાકારો કેમ દેવાય, આ પુસ્તક વિશે વાત કરવાના માટે માત્ર પ્રમુખ જ નહીં પણ અમારો આજે ચંદ્રક માટેની જે નિર્ણાયક સમિતિ બની હતી એના અધ્યક્ષ એટલે એના નિર્ણાયક શ્રીને વિનંતી કરીશું. બકુલભાઈ પ્લીઝ શેર. એ આ પુસ્તક આ છે. સેજ મારી તરફ, મારી તરફ. મને આપો, આપો. બેન આપ લઈને ઉભા રહો ને પ્લીઝ. ઓકે, ચાલો હું એક કહી દઉં. આનું જે હા તે કહો જ કહો, સમજાવો. આ આખું બહુ સુંદર પિક્ચર, આમ કોઈ પણ જુએ ને તો એને એમ થાય કે વાહ બહુ અદ્ભુત ચિત્ર છે, પણ આ આખું મૂકવા પાછળના પુસ્તકનો આશય એટલો છે. હું હંમેશા સરકાર અને સમાજને એવું કહેતી હોઉં છું કે આ હાથ છે ને માનો છે, અને પેલું બચ્ચું છે ને માના ચણિયામાં આમ એટલે એને સુરક્ષિત સૌથી વધારે મહેસૂસ થાય છે. માં એની ઉપર હાથ મૂકી રહે છે. એટલે હાથ હું એવું કહું છું કે આ સરકારનો છે અને સમાજનો છે, અને આ બચ્ચું છે એ તમામ તક વંચિત છે. એટલે વિચરતી જાતિ હોય, તમામ ગરીબ કે પછી અબોલ જીવો પણ જે પોતાનો અવાજ વ્યક્ત નથી કરી શકતા એવા તમામ છે આ બચ્ચું છે. એટલે બહુ પ્રતિકાત્મક આ આખું પિક્ચર લીધું છે. અને હું પુસ્તકો હું ભૂલી ના જઉં એટલે કહું છું કે હું 4 પુસ્તક મારા લઈ આવી છું, અને તમે ખરીદશો તો મને ગમશે. આમ એમાં કંઈ બહુ મોટી કિંમત નથી, પણ મને એમ થાય કે એ રકમ આવે તો સંસ્થામાં ડેફિનેટલી જાય, પણ એ બહાને આ બધી વાતો સમાજ સુધી પહોંચે એટલા માટે. બહુ સરસ. એટલે તમારે મને યાદ કરાવવાનું છે તો બેગમાં રહી ના જાય. પણ મારે શરૂઆતમાં એક એવું કહેવું છે કે વિજ્ઞાને કેટલાક વર્ષ પહેલાં એવી શોધ કરી હતી, પછી પ્રતિબંધ તેની પર મૂકવો પડ્યો એ જુદી વાત છે, પણ માણસના ક્લોન થઈ શકે તેવું એ પછી અટકાવી દેવું પડ્યું. પણ હું ઈચ્છું, મને એવું થાય વધારે કે જો એવું ક્લોન થઈ શકે તો આવા બીજા આ મિત્તલબેનમાંથી બીજા એવા 1000 ક્લોન થાય અને આ દેશમાં હોય ને તો અત્યારે જે આપણે વારંવાર રાજકીય લડાઈઓ જોઈએ છે, સામાજિક લડાઈઓ જોઈએ છે, ઉપેક્ષિતોની વેદના જોઈએ છે, એ બધું કંઈક ઓછું થાય. આમાં એવું છે કે જ્યાં સમુદ્ર હોય ત્યાં રેતી તો થવાની જ છે, એટલે બધું જ આવું થતું રહેવાનું છે. પણ જો થોડુંક કામ થતું રહેશે તો એટલું ઓછું થશે. મને એવું લાગે છે કે આપણા મોઢામાં જે આવી જતી જે ગાળ છે એ શું છે, મને ઘણી વખત થાય. તમે એ ભૂમિકા પર પહોંચી જાઓ છો કે જ્યાં તમે તમારી જાતને રોકી નથી શકતા અને તમારી અંદર એક મનમાં અસ્વસ્થ ભાવે તમારી અંદર એક વિકૃતિ જાગી ઉઠે છે. એને કોઈ એવી સાતા ઉપર લઈ જવી હોય ને તો આવા કાર્યો જરૂરી છે. સમાજમાં જે ગાઢ છે, હું એને બહુ મોટી ભૂમિકાએ કહું, એનું સમન કેવી રીતે થાય તો આવા મિત્તલ પટેલ વધારે હોવા જોઈએ. અહીંયા એ હોય કે ન હોય તો એ વાત થઈ શકે એવા પ્રકારની આ વાત અહીંયા છે, એ તો આપણા આનંદની વાત છે. હું જરાક ભાવુક બનીને મારે વધારે વાત કહેવાઈ જાય એટલે હું છે ને લખી લેતો હોઉં છું કે જેથી વધારે ન કહેવાય, તો હું વાંચું છું. મિત્તલ પટેલ વિશે બોલવાનું હોય તો હું આ કાર્યક્રમનું મુખ્ય વ્યાખ્યાન બની જાય એટલું બોલી શકું, પણ તો પછી મિત્તલ પટેલ સ્વયં શું બોલે એમ વિચારી હું માત્ર આ પુસ્તકને જ કેમ નાનુભાઈ નાયક ચંદ્રક માટે પસંદ કર્યું એની વાત કરીશ. નાનુભાઈ નાયક ચંદ્રક હેઠળ
જેમને ચંદ્રક માટે પસંદ કરી શકાય એવા તો દક્ષા વી પટણી, મારી પાસે જે આવેલા પુસ્તક તેની વાત કરું છું, અને હસીત મહેતા પણ હતા. કારણ કે ગાંધીવાદી વિચારસરણી, લોકશાહી વિચારધારા કે સમાજ જીવન જેવા વિષય તેમાં આવરી લેવાયા છે. દક્ષાબેન તો ગાંધીવાદી ચિંતક તરીકે ખૂબ જાણીતા છે અને આ ચંદ્રક માટે મળેલા તેમના પુસ્તક ગાંધીજીનું ચિંતન ભાગ 1 અને 2 તો તેમના પીએચડી માટેના જે મહાનિબંધ હતો તેનું પુસ્તક સ્વરૂપ છે. અને હું કહું કે એ એક ઉત્તમ મહાનિબંધ છે. અત્યંત સઘન રીતે ગાંધી કાર્ય અને ચિંતનને તેમાં આગવા નિરીક્ષણો સાથે આલેખ્યું છે. એ જ રીતે હસીત મહેતાના પુસ્તક ગાંધીજી જહાં હો વહાં, મહાત્મા ગાંધી અને ટપાલ સામગ્રી તો મારા જેવા પત્રકારને વધારે ગમે એવું પુસ્તક છે. હસીત તો મારો ખૂબ જૂનો મિત્ર પણ છે, એટલે તરત એવું થાય કે હા હસીતને આપી દેવાય એમ. ગાંધીજી વિશેનો અભ્યાસ જુદા ને રસપ્રદ પરિપ્રેક્ષ્યથી તેમાં સાંપડે છે. ગાંધી પ્રભાવ યા કહો કે ગાંધીત્વ કેટલા સ્વરૂપે વિસ્તરેલું છે તેની દાસ્તાન અનેક રીતે એ પુસ્તકમાં છે. ને છતાં ઈને જાકારો કેમ દેવાયની પસંદગી એટલે કે તેને જાકારો દેવાય એમ નથી. વાહ, વાત છે. ગાંધીજીને જાણનારા જાણે છે કે તેમની પાસે કોઈ આવીને કહેતું કે અમને કંઈ કામ ચીંધો તો ગાંધીજી તેમને ગામડાઓમાં જઈ કામ કરવાનું કહેતા. ગાંધીજી વિશે કે માર્ક્સ વિશે, સામ્યવાદ કે માનવતાવાદ, સમાજવાદ, અનેક વાદો છે. એ બધા વિશે અનેક પ્રકારનું ચિંતન થયું છે, થઈ શકે, પણ કાર્યમાં જો ચિંતન પ્રગટ થાય તો તેને તમે ઉત્તમ ગણી શકો. મિત્તલ પટેલ અત્યંત વિલક્ષણ સમાજ સેવક છે. બીએસસીમાં ગ્રેજ્યુએટ થયા, સિવિલ સર્વિસમાં પણ જઈ શકે તેમ હતો, પણ તેમણે એવા લોકો માટે કામ કરવાનું વિચાર્યું જેના વિશે કોઈ વિચારે નહીં. એનજીઓ સ્થાપવામાં ઓછું કામ કરી વધારે દેખાડવાનું અને એ દેખાડવા માટે સરકારી ભાષાનો ઉપયોગ કરવાનો જો આવડત તમારી પાસે હોય તો સમાજ સેવક ઇન્વર્ટેડ કોમામાં જેને આપણે કહીએ તેવું તમારા નામે તરત ચડી જાય અને લોકો તમને પૂછતા થઈ જાય. તમે ભંડોળ પણ મેળવી શકો. મિત્તલ પટેલે કરેલા કાર્યોને આંકડા અને વિગતોમાં કહીશ તો તેમના માટે ભંડોળ ઉઘરાવવાની જવાબદારી મને મળી છે એવું કોઈને લાગશે, પણ તેમણે આ વિગતો અપાઈ પણ ચૂકી છે. આ તો મેં લખ્યું છે એટલે વાંચી જાઉં છું કે 28 વિચરતી જાતિ, ત્યાર પછી આંકડા ઉમેરાતા પણ હોય, 12 વિમુક્ત જાતિઓનો અભ્યાસ કર્યો અને એ અભ્યાસ દરમિયાન તેમને થયું આ બુદ્ધને બુદ્ધત્વ પ્રાપ્ત થાય કે ગાંધીજીને આફ્રિકાની અંદર ટ્રેનમાં જે અપમાન થતા એમની અંદર ગાંધીત્વ જાગે. હું માનું છું કે એવી જ મોટી વાત એમની અંદર જે આ સમસંવેદન, આ કરુણા જાગવાનું જે એમની અંદર જે કામ કરતા કરતા એમની અંદર જે જાગ્યું. બાકી હજુ પણ આ મિત્તલ પટેલ તો આપણે કહીએ કે સાવ યુવાન છે. આ ઉંમરે આવા પ્રકારની કરુણા, અનેક લોકો માટે કામ કરવાની કરુણા જાગે અને માત્ર કરુણા નહીં જાગે, તે દિશામાં કાર્ય કરવાની શક્તિ પણ જાગે. એવું તો બહુ ઓછું બનતું હોય, પણ આ મિત્તલ પટેલમાં બન્યો એટલે તમે બધાએ પણ તાળીઓ પાડી છે. હું પણ તાળી પાડું ને ફરી પાછું સ્વાગત કરું. 2006 થી તેમણે કામ શરૂ કર્યું
અને 2009-10માં વિચરતા સમુદાય સમર્થન મંચ, બહુ સાદું નામ એમણે પસંદ કર્યું છે, વિચરતા સમુદાય સમર્થન. આપણે કઈ મોટી વાત જ નથી આની અંદર, સમર્થનની જ વાત છે. આપણે આ મંચ છે એ લોકોને જે કંઈ એ લોકોના માટે છે, આપણું જો સમર્થન આપી શકીએ તો એટલા માટેનું છે. એટલે નામમાં પણ સાદગી છે. અને ગુજરાતના 30 જિલ્લા અને રાજસ્થાનના અલવર જિલ્લામાં કામ કરતા તેમણે 5 લાખથી વધુ પરિવારો માટે ઘર અપાવવાની, દુકાનો કરી આપવાની. તમે તો જોયું છે કે અનેક લોકોને એમણે નાગરિકત્વ અપાવ્યું. એ આ દેશના જ નાગરિકો હતા, પણ તેમની પાસે મત આપી શકાય એવું પણ નહીં હતું. આધાર કાર્ડ પછી આ વસ્તુ હતી, એટલે એમને પહેલી વખત તેમને આધાર અપાવ્યો, રેશન કાર્ડ તેઓ પણ મત આપી શકે, કારણ કે તે લોકો નાગરિક જ જાણે ગણાતા નહીં હતા. એટલે આ સ્વમાનનું કાર્ય કેવી રીતે થઈ શકે, આપણને થાય કે આ રીતે આપણે વિચારતા જ નથી, એ એમણે કર્યું. એટલે જીવનની નિરાધારતામાં આધાર મળે ને સ્વમાનની જિંદગી મળે, એ માટે જે કરી આપી શકાય તે તેમણે કર્યું. તેઓ કોઈ મુકેશ અંબાણી કે અદાણી જેવા ધનપતિ નથી, પણ મનુષ્ય પ્રત્યેની કરુણા સાથે સંગઠિત ભાવે કાર્ય કરી શકવાની આવડત, કૌશલ્ય તેમની પાસે છે. જેમની પાસે મદદ મેળવી શકાય તેમની પાસે મદદ મેળવે. સરકારની જે કોઈ યોજના યા સમુદાયને લાભ કરતા હોય તે મેળવવામાં સરકારી કચેરીમાં માથાકૂટ કરે. સરકારી કચેરીમાં માથાકૂટ એ કેવી થાય એ તો જે લોકો અંદર જાય તે જાણી શકે. પણ એ બધું એવું કરે, જ્યાં તળાવ ખોદાવવા જરૂરી લાગે ત્યાં લોકોને જોડી તળાવ ખોદાવે, જ્યાં ઝાડ ઉગાડવાની જરૂર હોય ત્યાં માટી શોધે અને ઝાડ શોધે. ઉપેક્ષિત માણસ જ નહીં, ઉપેક્ષિત કુદરતનું પણ પુનર્વસન કરાવે. તમે તેમણે કરેલા કામોમાં જાતે ફરો તો કરવા જેવો પ્રવાસ થશે ને મનુષ્ય સમાજ માટે જરૂરી કરુણા જાગશે. તેમના સેંકડો વિડીયો છે તે પણ જોઈ શકો છો. તેઓ ઓફ કેમેરા કામ કરનારામાંના નથી, જે છે તે ઓન કેમેરા જ છે. ને ચારેય પુસ્તકોમાં છે. સરનામા વિનાના માનવીઓ પણ અહીંયા સુખ નથી આવતું. આ ટાઇટલો છે ને બહુ ઇન્ટરેસ્ટિંગ છે. સરનામા વિનાના માનવીઓ પણ અહીંયા સુખ નથી આવતું. આ કેવો ઉદ્ગાર છે. ગયા વર્ષે જ પ્રગટ થયેલું જળ ખૂટ્યા. આ ટાઇટલો મને બહુ જ ઇન્ટરેસ્ટિંગ લાગે છે. અને આ ઈને જાકારો કેમ દેવાય? મેં આ પુસ્તક મારા હાથમાં આવેલું અને મેં તરત એમને ફોન કરીને કહ્યું હતું કે મને ઈને જાકારો દેવાય. હું સાચું કહું કે મને પહેલાં તો એ વાંચતા મારી આંખમાં પાણી ભરાઈ આવ્યું કે તમારા બારણે આવીને કોઈ ઊભું રહે, અંદર આવવા માટે હોય તો એને આપણે આપણા ઘરમાં કે આવો એમ કહેવાનું હોય. એને જાકારો કેમ દેવાય એવું. આ જે મને આ એક કવિતાની પંક્તિ, ઘણી વખત આપણે ઘણી બધી કવિતા લખીએ આખી પણ તમને પંક્તિ નથી મળતી એની અંદર. આ છે ને જેમાં જીવન છે એવી આ પંક્તિ છે કે એને જાકારો કેમ. બહુ સરસ બકુલભાઈ, વાહ. તમે આ ચારેય પુસ્તક વાંચશો તો તમે ક્યારેય જાણી ન હોય એવી કરમ કથાઓ વાંચવા મળશે. આપણા રાજકીય સામાજિક વિકાસની કે સંસ્કૃતિના વિકાસની વાતો એ બધું વાંચતા ખોટી અને થોથી જણાશે. મિત્તલ પટેલની કમાલ એ છે કે તેમની પાસે ખૂબ સારી ભાષા છે ને દુઃખોને વાંચી શકતી સમવેદના છે, સહજ શૈલી છે. આ પુસ્તકો ગાંધીજીને વંચાવવા જેવા છે કે જુઓ તમે જે આઝાદ ભારતની કલ્પના કરેલી તે 8 દાયકા પછી એ કેવી દશામાં છે. મિત્તલ પટેલ એવા ફરિયાદના સૂર કાઢનારા પૈકીના નથી, તેઓ કામ કરનારા છે. એ જ એમનું જીવન સૂત્ર છે કે બહુ વિચાર ન કરો
ને લોકોને વિચારતા કરી દે તેવું કામ કરો. ये बात है. આ પુસ્તકનું શીર્ષક જ મને ખૂબ ગમે છે. જેને સમાજે જાકારો દીધો છે એમને અહીં આવકારો દેવાની વાત છે. કોઈ આપણે બારણે આવીને આશા કરીને ઊભું રહે એને જાકારો કેમ દેવાય? આપણી પાસે તેને આપવા જેવું છે કે નહીં તે પછી વિચારવાનું, પહેલાં તેમને આવકારો દેવાનો. સાચી માનવી લાગણી તે આ હું, તે આ મિત્તલ પટેલ. 26 લેખો તમે આ વાંચશો તો તમને ખ્યાલ આવશે કે સમાજે જે દિશામાં કામ અને ચિંતન કરવાનું છે તે અહીં છે. ને આ તો થઈ ચૂકેલા કામની કથાઓ છે, જીવતી વાર્તાઓ છે. જો આવું પુસ્તક આ ચંદ્રકને પણ ગૌરવ અપાવે એવું પુસ્તક આપણે ઉંમરે આવીને ઊભું રહેવું હોય તો એને જાકારો કેમ દેવાય? वाह 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 બહુ સરસ. વેરી વેલ સેડ બકુલભાઈ, થેન્ક યુ વેરી મચ. આપ એક યસ એક નિર્ણાયક તરીકે પણ એમણે પોતાની કેફિયતમાં એ વાતને બહુ સરસ રીતે સ્પોટ કરી. હવે મિત્તલબેન છે અને આપણે છીએ. મિત્તલબેન, માઇક તમારા હાથમાં લઈ લો, તમારી વાત કરો અને પછી અમે તમને કંઈક અમારા મનમાં સ્ફુરે તેવું પૂછીશું તો એના વિશે જવાબ આપો. પ્લીઝ વેલકમ મિત્તલ પટેલ. ખૂબ આભાર. અને મને હંમેશા જ્યારે આ લખેલા પુસ્તક માટે કોઈ સન્માન અને પછી કોઈ કામ તમે હવે લેખક છો એવું કહે ને ત્યારે મને આમ બહુ ભાર લાગે. હું એને કહું કે હું કાંઈ લેખક નથી એમ, પણ જે અનુભવ્યું છે એ મેં લખ્યું છે. અને બહુ આનંદ એ વાતનો છે કે આ પ્રકારના પુસ્તકો વંચાય છે, નહીં તો આટલી બધી નકલો એની ન થાત એમ. અને આદર્શ પરિસ્થિતિ એ જ છે કે વંચાવા જોઈએ, કેમ કે સમાજ એક કાલ્પનિક જે જગત છે અને એના વિશે એક લખાયેલી કલ્પનાઓ છે. વાંચીને આપણને અંદરથી બહુ આમ મજા પડે બધામાં, કેટલું ગલગલિયા થાય એ પ્રકારનું લખાણ પણ હોય આપણને. પણ નરી વાસ્તવિકતા જો આપણી સામે રહે ને તો આપણને કેમ જીવવું અને સમાજમાં શું છે ને એ ખબર પડે. પગ હું એવું કહીશ કે ધરતી સાથે જડાયેલા રહે. એટલે એ રીતે આ પુસ્તકનું નર્મદ સાહિત્ય સભા થકી મને બકુલભાઈ જ્યારે ફોન કર્યો ત્યારે થોડી વાર માટે તો આમ એવું થયું કે એટલે નવાઈ મને એ રીતે લાગે જ્યારે સાહિત્ય પરિષદે પણ સરનામા વિનાના માનવીઓ માટે કહ્યું કે આનું સન્માન થઈ રહ્યું છે ત્યારે પણ બહુ જ રાજીપો વ્યક્ત કરું છું અને અંદરનો આનંદ. અને મને એવું લાગે કે આમાં સમાજ કાર્યો અનેક લોકોએ કર્યા, આખા ભારતમાં જુઓ કે વિશ્વભરમાં આપણે જોતા હોઈએ છીએ. પણ તકલીફ એ છે કે જે સમાજ કાર્યો કરે છે ને એ લખતા નથી અને જે લખે છે ને એ કરતા નથી એમ. એટલે આ બંનેનો જે તાલમેલ છે ને નથી એમ. પણ જો કરે છે એ લખવા માંડે ને તો મને એમ થાય કે બહુ જ રિયલ છે, કેમ કે પેલું અનુભવ્યું નથી એમણે. બિલકુલ એ અનુભવ નથી. દાખલા તરીકે આ પુસ્તકનું આ ઈને જાકારો કેમ દેવાય એ આખી પહેલું જ ચેપ્ટર આનું જે તમે વાંચો કે વિરમગામ એટલે અમદાવાદથી 60 કિલોમીટરનું પણ અંતર નથી અને એ ગામમાં 2015નું ચોમાસું આવે છે અને સીમમાં વિચરતી જાતિઓના પડાવો ગામની નજીક તો હવે પરિવારોને રહેવા દેવાનું ક્યાંક સંભવ બન્યું છે આટલા વર્ષોના પ્રયત્ન પછી. બાકી ગામથી બહુ દૂર એને વસવાટ હોય, ગામની વચ્ચે અમુક સમુદાયોને તો ચાલવા પણ ન દે એમ. એટલે હું કહું કે કેમ, એટલે એ એમના ત્યાં દંગામાં આવજો ને તો આમ વચ્ચેથી જાઓ તો થોડું સરળ પડે ગામમાંથી, પણ એ મને છેડેથી આમ આખું ગામ ભમીને મને લેવા માટે આવે. એટલે હું કહું કંઈ વચ્ચેથી જવાય એવું છે તો એ કહે કે બેન અમને અંદર હાલવા ન દે એમ વચ્ચેથી એમ. એટલે હું કહું કેમ, એટલે કે એ તો એ જાણે, એની પાસે કારણ નથી એમ. અને પછી હું ગામને પૂછું કે તમે આમને કેમ, એટલે મને કહે કે ના આને જો વચમાંથી ચાલવા દઈએ ને તો એ કોકનું સારું ઘર ને એવું બધું જોઈ જાય તો એમાં રાત્રે પછી ખાતર પાડે એમ, એટલે ચોરી કરે. એટલે પછી મને એવું થાય કે આ બધી કેવી મીથ માન્યતાઓ. મેં પૂછ્યું નથી બકુલભાઈ તમે કેવા છો એમ, તમારો ગુણ કેવો છે, અથવા હું બકુલભાઈના પરિચયમાં જ નથી આવી. મેં તો એને વગડે રાખ્યા, દૂર રાખ્યા, મને એના વિશે કશી જ ખબર નથી. પણ એનો પહેરવેશ જુદો છે, એની બોલી જુદી છે, નાવા ધોવાના ઠેકાણા નથી. એટલે મેં માની લીધું કે એ ચોર છે, એના ધંધા છે એ ખરાબ છે. આ મારી માન્યતા, હું ગઈ જ નથી એની પાસે એમ. એટલે એના કારણે આ એક માન્યતા બની. એટલે ગામની વચ્ચે એને આવવા ન દેવું, એને ઘૂસવા ન દેવું. એટલે ગામના છેવાડે એમના ઘર હોય, એમના પડાવ ઘર તો ક્યાં હોય એમ. અહીં તમે આ વસાહત બંધાઈ એટલે મેં એનું ટાઇટલ કીધેલું
સરનામા વગરના માનવીઓને સરનામું તો મળ્યું એમ, એટલે હવે ટપાલી આવે ને તો અમને કાયમી એમ અમારું આ સરનામું એમ, પણ ભટકતા ભવને વિરામ છે ત્યાં આગળ એમ. એટલે આ અને બહુ મોટું છે. આપણે બધા કહેતા હોઈએ છીએ કે આપણે કંઈક કોઈક બહુ સારું કરે ને તો આપણે કહે કે અમારી 71 પેઢીમાં આ પહેલો છે કે જે આવો સરસ પાક્યો અથવા આવું સરસ કર્યું. આ એમની 71 પેઢી, અને આમ તો 71 પહેલાની જેટલી પેઢીઓ વહી ગઈ હશે એ બધી પેઢીઓમાંના પહેલા છે જે પોતાના પાકા ઘરમાં એમણે પગરણ માંડ્યા એમના. એટલે ઘરની કલ્પના આપણે બધા તો કરીએ. મારી પાસે ઘર, આપણે બધા અહીંયા જેટલા પણ ઉપસ્થિત છે ને એ બધા પાસે ઘર તો હશે જ, નાનું હશે ક્યાંક, અને 2 રૂમનું હશે તો થશે કે હવે બંગલો લઈએ, પૈસા આવ્યા તો હજી ફાર્મ હાઉસ લઈએ, એવું બધું. પણ અહીંયા તો 4 દિવાલો સાથે જાણે એટલે કશું છે જ નહીં એમ, ઉપર આબ અને નીચે ધરતીનું પાથરણું. અને વેદના તો ત્યારે થાય, હું સૌરાષ્ટ્રમાં જ્યારે પ્રવાસ કરતી હોઉં, અને આજે પણ આપણને દેખાય ઉત્તર ગુજરાતમાં હવે પ્રમાણ ઘણું ઓછું થયું આ રીતે ભટકવાનું. અમુક પરિવારો છે, અમુક સમુદાયો છે જે હજી પણ ફરે, પણ સૌરાષ્ટ્રમાં ગાડા લઈને ફરવાવાળા ગાડલિયા છે, સરાણીયા છે, આ બધા પરિવારોને જ્યારે હું મળું અને હું એમને કહું, અને તમે જુઓ ગીર આસપાસનો આખો વિસ્તાર, અત્યારે સિંહોની વસ્તી પણ ખૂબ વધી છે, દીપડા આપણને ખૂબ દેખાય, અને એની પાસે તો આમ સૌરાષ્ટ્રમાં તમે જશો તો ડેલીબંધ ઘર હોય એમ મોટા ભાગે. અહીં ડેલીબંધ ઘર છે જ નહીં, એ ગાડું છોડ્યું અને એ ત્યાં જ એને રહેવાનું, ને સૌથી તેના બળદોય ત્યાં છે પાછા, એ બળદનો વેપાર કરવા વાળા હોય એમનું એ અથવા ઘેટા બકરા કહો તો એ પણ ત્યાં હોય, એટલે સતત જાગતા રહેવાનું. અને હવે તકલીફ એ થઈ છે કે એ ચાલતા ચાલતા ગાડામાં જતા હોય અને એ મને કે સવારના વહેલા ઉપડે, એમનો પડાવ જે છે જે ગામમાંથી લઈને આગળ ચાલવાનું, એટલે લગભગ સવારના એ કે ચા પાણી કરીને અમે નીકળી જઈએ. એટલે અને કંઈ ખાવા પીવાનું ને એવું ન હોય, પણ રોંઢા ટાણું, એટલે લગભગ 4-5 વાગે એ લોકો એવો પ્રયત્ન કરે કે કોઈ ગામમાં રોકાઈ જવાય તો ત્યાં એ જમવાનું બનાવી શકે. તકલીફ એ થઈ છે કે આ વિકાસની જે આખી આપણે હરણફાળ જે ભરી એ બધામાં પહેલા એવું હતું કે રોંઢા ટાણું થાય અથવા વિચરતી જાતિનો પરિવાર કોઈ ગામમાં આવે ને પછી ગામના મુખી, એ વખત સરપંચ હોય કે મુખી કે ગામનો ધણી, એની પાસે મંજૂરી માટે જાય કે ભાઈ અમે અહીંયા બાપા 2 દાડા રહીએ, 5 દાડા રહીએ, તમને વાંધો ના હોય તો એમ. અને કોઈ ગામ એમને જાકારો નહોતું દેતું એમ, એ કહી દેતું હતું કે હા તમે તમારે રહ્યો, તમારું થાય એટલે પછી જતા રહેજો એમ. હવે એવું થાય છે કે એ 4 વાગે આવે એટલે અનેક જગ્યાએ મેં પોતે જોયું છે કે એ રોડ પર ગાડું ઊભું હોય, ઘણી વખત એવું થાય, એ વખતે જ હું નીકળતી હોઉં ને એમને જોઉં એટલે મારો પરિવાર, એટલે હું ઊભી રહીને એમને પૂછું કે કેમ, એટલે તો કે બાપા તો રજા માંગવા ગયા છે. એટલે હું ઊભી રહું ખાસ, કેમ કે મારે જાણવું હોય કે અંદરથી ગામમાંથી રજા મળી કે કેમ. અને પછી આવી અને ઓલો એમ કે રજા નથી મળી ગામની એમ. એટલે એ 4 કે 5 વાગે રજા ન મળે એટલે એ પરિવાર પાછું ગાડું લઈને આગળ. અને ઘણી વખત એવું થાય કે ગામ ન મળે, એ વચ્ચેનો મેળ એટલે રોડ અને એની પાસે એ ઊભું રહી જવું પડે એને, અને પછી ત્યાં એ બાળું પાણી કે જે પણ કરવાનું હોય. મારી હોસ્ટેલમાં એક દીકરો ભણવા આવ્યો, વિશાલ કરીને, બહુ નાનો હતો અને ભણવા માટે આવ્યો. એ 5મા કે 6ઠામાં આવ્યો એમ. નાનો હતો ત્યારે 6 મહિનાનો હતો ને એની માં ગુજરી ગઈ. અને પછી એને મને કીધું કે દીદી હું ઉઠું ને એટલે ઘરમાં કોઈ ના હોય એમ, પપ્પા ના હોય, બેન ભાઈ બધા તો મજૂરીએ વહી ગયા હોય, કોઈ હોય નહીં. એટલે મેં કીધું તું શું કરે, તો કે માટલામાંથી કળશો ભરવાનો અને પાણી પી લેવાનું. ચા નાસ્તો સવારના હોય ને એવી હું આ હોસ્ટેલમાં આવ્યો ને પહેલી વાર એટલે મને ખબર પડી. બાકી જમવાનું ક્યારે, તો સાંજે બપોરે 3-4 વાગે મા બાપનું એટલે બહેનો ભાઈઓ કામ કરીને આવે અને પછી લોટ ને તેલ ને ના 5 રૂપિયાનું મરચું ને 2 ને આ બધું લઈને આવે, પછી એમની રસોઈ બને અને પછી એ ખાવાનું. એટલે જમવાનું એક જ ટાણું જેને કહી શકાય ને એ પ્રકારનું, એટલે 3 ટાઈમ હોય ને એ પણ જાણે ખબર ના હોય એવી આખી આ પરિસ્થિતિ. મને એમ લાગે કે જિંદગીમાં કોઈ દિવસ આપણે, હું વાત કરું, તમે વાંચો, તમે આમ અનુકંપા આપણને થાય એમ, પણ આપણે કોઈ દિવસ અનુભવી ના શકીએ એમની વાતને. એ હું કહેતી હોઉં છું કે જોડો જેણે પહેર્યો હોય ને એને ખબર પડે કે ક્યાં ડંખે છે એમ. એની જે પીડા છે એ એને જ ખબર છે કે કેવા પ્રકારની છે. આ વિરમગામની હું વાત કરતી હતી, તે
આવો જ એક આખા 15 પરિવારો, ડફેર પરિવારો, એ જે છાપરા ગામથી દૂર, લગભગ 1-1.5 કિલોમીટર દૂર થાય, અને સારી જગ્યામાં પાછા રહેવા માટે છાપરા નાખવા જગ્યાએ ન આપે ગામ, આમે સીમ ચોકી કરવા માટેની વાત એમ, પણ સારી જગ્યા એટલે જ્યાંથી પાણીનું વહેણ જતું હોય એવી જગ્યા ઉપર એમને કીધું કે અહીંયા છાપરા નાખો. એ બધા પરિવારો ત્યાં છાપરા નાખ્યા. ચોમાસું 2015નું સખત વરસાદ અને ઉપરવાસમાંથી પાણી એની વચ્ચેથી જ જાય. એટલે દરેક ચોમાસામાં તમે જાઓ ને આ બધા પરિવારોની વચ્ચે, તો એમના છાપરા જે બનાવ્યો ને એમાં મીણિયા છેક નીચે સુધી ને એને ઊંચા ચડાવી દે આટલા એ લોકો બે બાજુથી, કેમ કે પાણી આવે તો એ નીચેથી વહી જાય. અને ખાટલા એ લોકોના જુઓ તો આપણા સામાન્ય ખાટલો આટલો નીચો હોય એમ, આમના ખાટલા આટલા ઊંચા હોય. એટલે પહેલા તો મને બહુ નવાઈ લાગતી, એટલે તમે આટલા ઊંચા આમ જાણે કૂદકો મારીને તમારે ઉપર બેસવું પડે, આવા ઊંચા કેમ કરો છો? એટલે મને એક જ વાત કે તમારે ચોમાસામાં આવવાનું. અને પછી ખબર પડી કે આ ઊંચા હોવાનું માપ શું છે. એના માટે રસોઈ પણ એમની એ વખતે ઊંચા ખાટલામાં તગારું મૂકી અને એની અંદર 3 ઈંટો મૂકી, અને જો સૂકા લાકડા ભેગા કરી દીધા હોય તો બને, બાકી તો ભીનું હોય તો આખા છાપરામાં ધૂણો, ક્યાંય રસોઈ બનાવવાની ક્યાંય વાત ન હોય. બંધ થાય ને તો ખાવા જડે, બાકી તો એ ન હોય એમ એના જેવું. આ ચોમાસું 2015નું વરસાદ વરસી રહ્યો હતો. પતિ પત્ની રાત થઈ ગયેલી, બધા સૂતા હતા, વરસાદના પાણીએ જઈ રહ્યું હતું છાપરાની વચમાં થઈને જ. એની નૂર મહમદ છે ને એની ઘરવાળી છે, એ વારે ઉઠીને જુએ કે પેલું પાણી વધી તો નથી રહ્યું ને, અને એનું બચ્ચું લગભગ 1-1.5 મહિનાનું ઘોડિયું તો ક્યાંથી હોય, એટલે 2 લાકડા જે જંગલમાંથી મળ્યા હોય એને એની વચમાં એક પેલું કપડું લઈને એમાં એને બચ્ચાને સુવડાવેલું. અને ઓલો કે નકામી કચકચ કરે છે, એટલું કંઈ પાણી વધ્યું નથી, તું તાર હુઈ જા ને એમ. પણ ઓલીને ચિંતા હતી એમ. અને રાત્રે લગભગ 1:30-2 વાગ્યો હશે, અચાનક એમણે જોયું કે પાણીનો આવરો ખૂબ વધી ગયો. એ એકદમ ઉઠીને કહે છે કે પાણીનો આવરો બહુ જ વધ્યો છે, ચાલ ઉઠ અને સામાન બચાવવો પડશે. એટલે ઓલો એને પગ જમીન ઉપર મૂક્યો એટલે ખબર પડી ગઈ પાણી ખરેખર ખૂબ વધ્યું છે. એટલે પતિ પત્ની બંને જણા ઉઠ્યા અને 15 જે છાપરાઓ હતા એમના પણ બૂમ પાડી એમણે કે પાણી વધ્યું છે. એટલે દરેક પોતાના છાપરામાં પડેલો જેટલો સામાન હતો, હવે સામાનમાં કંઈ નહીં, 2-4 ગાભાના ગોદડા, થોડા ઘણા વાસણો, ઘણી જગ્યાએ એમના ત્યાં જઈએ ને અમે તો જમવાનું છોકરાઓ રોટલો હોય ને એની અંદર શાક કે પછી પેલું મરચું ને બંને નાખ્યું હોય. એટલે હું કહું કે થાળી બાળી તો લો, એટલે મને કે કેટલા હોવા તો જોઈએ એમ. એટલે આવી પરિસ્થિતિ, ઠામણા ન હોય બધાની પાસે એટલા બધા. અને એમાં એ બધું પતિ પત્ની બંને લાગ્યા લઈને ઊંચાણવાળા વિસ્તારમાં એ બધું મૂકી જવા માટે થઈને. અને બધું જ 15 પરિવાર છેલ્લે પેલું મીણિયું ઉતારતા હતા એમના છાપરા ઉપરનું, બધું જતું ન રહે એટલે. અને ત્યાં ઓલી એની ઘરવાળી હતી ને એને યાદ આવ્યું કે મારો દીકરો. અને પછી એ બંને જણા જ્યારે દોડીને જાય છે ત્યારે ઘોડિયા ઉપરથી પાણી જતું હોય છે. આ આખી ઘટના અને પેલી જે પછી એની હાલત થાય છે, અને એ જે સવાર સુધી રાહ જોઈ. મને સવારના 6-6:30 વાગે ફોન આવે છે અમારી વસાહતના જે આગેવાન હતા રહેમાનભાઈ, અને ફોન બચ્ચું જતું રહ્યું એના માટે નહીં કરતા. એ ફોન મને એટલા માટે કરે છે કે બેન આ ગામ તો આપણું નથી ને, હવે આની દફન વિધિ કરવાની થાય તો આ દીકરાને ક્યાં દફનાવવાનો એ તમે કહો. કેમ કે ગામ નથી ને તો દફન માટે જગ્યા કોણ આપે એમને? આપણે કોઈ દિવસ મેં કીધું ને કલ્પના જ ન કરી શકીએ. સિટીમાં આ બધી ચીજો આપણને બહુ ખબર નથી પડતી, પણ ગામોમાં તો તમે ગામના છો તો તમને એ જગ્યા મળે. એટલે એના માટે એણે મને ફોન કર્યો ને પછી આખી ઘટના કીધી આવી રીતની. એટલે મેં પૂછ્યું, મેં કીધું એની માં કેમ છે એમ? એટલે તો એની મેં કીધું ફોન આપે એમ. એટલે એને ફોન આપ્યો અને હું કંઈ બોલું ને એની પહેલા એ મને એ જે આક્રંદ કરીને એણે મને કીધું, મને કે બેન આના કરતા તો નીલગાય હોત ને તો વધારે સારું થાત એમ. રોજડા હોત તો, નીલગાય બી નહીં, રોજડા હોત ને તો વધારે સારું થાત. ખાલી જાત બચાવીને ભાગવાનું જ હતું ને. અહીંયા આગળ તો શું બચાવવાનું હતું મારે? 2 ગાભાના ગોદડા, 2-4 ઠામણા, એ તાડપત્રી, આ બચાવવામાં હું મારા પેટના જણ્યાને ભૂલી ગઈ. આ માં આખી જિંદગી આ વસ્તુ એના મગજમાંથી નીકળી જશે. આપણે જે નહીં કહેતા કે બહુ જ ટ્રોમા લાગી ગયો છે, થેરાપીની જરૂર છે, તો અહીં આ તો કેવી પ્રકારની વેદનામાં બધા પરિવારો, આવા પરિવારો. અને એમાં હું ઘણી વખતે પૂછું હું એમને, આ બધા પરિવારોને. એક મુસાફરી હતા એમને મેં પૂછ્યું, મેં કીધું ભાઈ તમારા વરસાદ વરસતો હોય અને તમે દિવસે, એટલે મને કે બેન ખાટલા બેહી રહેવાનું એમ, કંઈ ના થાય તો એમ. તો મેં કીધું આ તો પાણી આવતું હોય તણાઈ તો સાપ ને એવું બધું તો કે હાઈ આવે એમ. એટલે હું એને કહું કે તો એટલે કે એ તો પેલી હાંઠીઓ હોય ને એમ, તો હાંઠીઓમાં એ ભરાઈ જાય એમ. તો બધું બીક ના લાગે, તમે એને કાઢો નહીં એમ. એટલે ત્યારે એણે મને કીધું કે આંગણે આયેલા ને જાકારો કેમ દેવાય, એની દશા મારી દશા બે હરખી જ. હવે જે
સાપને આવટ આણે એટલે એમ કે તકલીફમાં આવ્યું હોય ને ત્યારે, અને એને કીધું કે જાનવરે જાણે છે કે અત્યારે કરડાય નહીં એમ, આ એનું ઘર છે, અને એટલે કોઈ કાંઈ નહીં, આખી રાત હોય ને તો એ ત્યાં બેહી રહે ને અમે અહીંયા બેહી રહીએ એમ. અને આ હકીકત છે. આ આપણે તકલીફ એ છે આપણા બધાની કે આપણે કોઈ દિવસ આ જે તકવંચિત જેને કહીએ ને એના આંગણે જઈ અને આપણે બધા એની પરિસ્થિતિ સમજ્યા જ નથી એમ. એટલે સાંઠીકડા કે ને જે બાંધવા માટે નાના ટુકડા, જેમ તુવર ને કપાસની સાઠીઓ થાય ને ઉપર થઈ જાય, પછી એના જે બચેલા ડાળ કરીએ એ સાઠીઓ આખી આજુબાજુ એનાથી બનાવે એ લોકો એમ. એટલે આ આખી જે પરિસ્થિતિ આ બધા સમૂહ, અને નોટ ઓનલી વિચરતી જાતિની વાત કરું છું, પણ હું તો તમામ તક વંચિતની વાત કરું છું. અને મને એવું લાગે હંમેશા કે સમાજ તરીકે આપણે ક્યાં ચૂક્યા એમ. હંમેશા એવું થાય કે આપણે બોલવામાં બહુ જ સારા છીએ, બોલવામાં સારા એ સેન્સમાં કે વાતો કરીએ, જેમ કોઈ ધર્મગુરુ વાત કરતા હોય કે સરકારની વાત થતી હોય ત્યારે વસુદેવ કુટુંબકમની આપણે બધા વાત કરતા હોય, પણ વસુદેવ કુટુંબકમ બોલવું અને વસુદેવ કુટુંબકમ માનવું આ બેમાં બહુ ફેર છે. આપણે આપણો એક દાયરો બનાવ્યો છે, અને દાયરો જે બનાવ્યો છે ને એમાં હું ઈચ્છું એને જ આપવા દઉં છું પાછી. મને હમણાં બિમસ્ટેક એટલે આપણા 7 પડોશી દેશોનું એક સંમેલન હતું, અને એને હોસ્ટ આપણા ગાંધીનગરમાં કરેલું, અને ત્યારે મને વાત કરવા માટેનું ત્યાં વંચિતોની વાત, કેમ કે આપણા બાંગ્લાદેશની વાત કરો કે નેપાળ, ભૂતાન, આ બધી જ જગ્યાએ તક વંચિતો ત્યાંય છે એમ. તો એ વખતે લીડરશિપ ફોર પીસ બિલ્ડિંગ, શાંતિ માટે લીડરોની ભૂમિકા શું હોઈ શકે ને એની વાત કરવા માટે મને ત્યાં આમંત્રણ મળેલું. ને મેં એમાં એક વાત બહુ મજાની, જે મને હંમેશા એવું લાગે કે આપણે બધા એવું છે કે આ બહુ સુંદર સોસાયટી છે જ્યાં આજે આપણે બેઠા છીએ ત્યાં આગળ. હવે એ સોસાયટીમાં કોઈક એક વ્યક્તિ ઘર લેવા માટે દાખલા તરીકે આવે તો સૌથી પહેલા ઘર લેવા આવનાર વ્યક્તિને આપણે 2 ચીજોથી તાર પાસે કેટલા પૈસા છે ને બકુલભાઈ પાસે ખિસ્સામાં કેટલા પૈસા છે એ નહીં પૂછવામાં આવે. એમની પાસે 5 કરોડ રૂપિયા છે ને ઘર ખરીદી શકે એવી ક્ષમતા છે, છતાં પણ એમને એ નહીં પૂછવામાં આવે. સૌથી પહેલા પૂછવામાં આવશે કે તારો ધર્મ શું છે, એ મને અનુકૂળ પડે ને પછી આગળ આવશે તારી જાતિ શું છે. આ 2 ચીજોમાં આપણે એટલા બધા આમ ટુકડાઓમાં વણાઈ ગયા છે. અને તકલીફ એ છે કે ડેવલપમેન્ટ જેમ થઈ રહ્યું છે ને એમ આ વાડા ઓછા થવા જોઈએ, એની જગ્યાએ અત્યારે એટલા જડતાથી આ વધી રહ્યા છે ને કે આપણે, મને એમ લાગે કે આવનારો સમય, આપણને હંમેશા એવું થતું હતું કે આવનારો સમય બહુ સુખદ થશે, કદાચ ભૌતિક સુખ સુવિધાઓ આપણી પાસે વધી જશે, પણ માનસિક રીતે આપણે એટલા બધા સંકુચિત થઈ રહ્યા છે ને જે આગળના સમયમાં આપણી આવનારી પેઢીઓ માટે આ સુરક્ષિત પ્લેસ છે કે કેમ એ એક બહુ મોટો સવાલ છે. એટલે મને એમ લાગે કે તક વંચિતો માટે સમાજ તરીકે આપણે બધાએ વિચારો, સરકાર એના લેવલ પરથી જે કરી રહી છે, હું એના માટે મને એમ લાગે છે કે સમાજ તરીકે આપણે સરકારને રિસ્પોન્સિબલ બનાવવાનું કરી શકીએ, એને લખી શકીએ. દાખલા તરીકે મારો હંમેશા એવું થાય કે આ આપણે જે જગ્યા ઉપર, હું જે ઘરમાં રહું છું અને મારા ઘરની બહાર કોઈ કે ઝૂંપડાવાળા, એટલે જે હું સોસાયટીમાં અમદાવાદમાં રહું છું, સરસ 1.5-2 કરોડનું બિલ્ડિંગ છે આખું, અને અમારા ત્યાં એક આખો રોડ છે ને આગળ એક કોમન પ્લોટ છે, એટલે દર થોડો સમય થાય ને એટલે કેટલાક લોકો આવે અને ત્યાં છાપરા વાળ દે. એટલે અમારી સોસાયટીમાંથી 15 જણા, બાજુની સોસાયટીમાંથી બીજા 10 જણા એ સીધા જ જઈને કોર્પોરેશનમાં, અમારા વિસ્તારના MLA ને કોર્પોરેટરને ફરિયાદ કરશે, અહીં ઝૂંપડા વાળવાના શરૂ થઈ ગયા છે, તમે ફટાફટ પેલું મોકલીને જે કરવું પડે કરો, નહીં તો અહીંયા ઝૂંપડપટ્ટી થઈ જશે. આપણને બધાને ઝૂંપડપટ્ટી ગમતી નથી. આપણને ડર લાગે છે કે એ લોકો આવશે તો મારા ફ્લેટના ભાવ ઓછા થઈ જશે. બારી પણ ફ્લેટ લેવા જાય તો પાછળ ઓરડાના મકાનો અમારા ત્યાં બન્યા છે. હવે ઓરડાના મકાન એટલે હું મારા ફ્લેટનું બારી ખોલું અને મને ઓરડાના મકાન દેખાય તો એ ફ્લેટનો ભાવ બી ઓછો છે. કેમ કે બારીમાં પાછળથી એ લોકો દેખાય છે, એટલે મારું મકાનમાં ગાર્ડન દેખાય છે એટલે એની કિંમત 1.5-2 કરોડ હોય, પણ પેલામાં દેખાય છે એટલે સીધા 50 લાખ કે 25 લાખ ઓછા થઈ જાય. કેમ? અને એને લેવું એ ના હોય, જેની ક્ષમતા નથી એને એ જ લેવું. એટલે જે ગમતું નથી એનું સોલ્યુશન આપણે એ લાયા કે ભાઈ હું બહુ બધી મોટી સિક્યોરિટી બેસાડી દઈશ મારા ઘર આગળ, કે જેથી મને આ લોકો આવીને, મારી પાસે 5 કરોડ થઈ ગયા તો મને ડર લાગે છે કે આવીને મારું લઈ લેશે એમ, એટલે હું સિક્યોરિટી ગાર્ડ બેસાડીશ, મોટા લોક મરવડાઈશ, જે પણ કરવું પડે બધામાં, પણ હું એ સમસ્યાના મૂળમાં જઈને એના સમાધાન માટે પ્રયત્ન નહીં કરું.
આપણી બધાની એટલે દવા આપી ટેમ્પરરી છે. મને દુઃખ થયું, મને તાવ આવ્યો એટલે આપણું શરીર પોતે પણ હીલ કરતું હોય છે. આપણે 3-4 દિવસ એનો સમય આપીએ ને તો, પણ આપણે એ ટાઈમ નહીં આપો. પેરાસિટામોલ આવીને એટલે ફટાફટ લઈ જ દો. એટલે આપણું આ છે કે ફટાફટ ફોન કરીને મારે કહી દેવાય કોર્પોરેશનમાં કે ભાઈ આના ઝૂંપડા હટાવી દો. પણ કેમ પેલા માણસે ગામ છોડી અને સિટીમાં આવવું પડે છે? 2 પ્રકારના માઇગ્રેશન છે. એક માઇગ્રેશન એવું છે કે જેને બહુ બધી તકો જોઈએ છે, એટલે કોઈ અમેરિકા જાય છે, યુકે જાય છે, જેને એમ છે કે હું અહીં રહીશ ભારતમાં તો મહિને મને 2 લાખ રૂપિયા કે 5 લાખ જ મળશે, મારે તો 25 લાખ કમાવા છે. એ માઇગ્રેશન ઈચ્છિત માઇગ્રેશન છે. હું ઈચ્છું છું અને મને વધારે તકો જોઈએ છે, ખૂબ બધા પૈસા જોઈએ છે, મને હવે મારુતિ, ફંટી કે ઝેન કે ફોર્ડમાં ફરવું નથી, મને તો મર્સિડીઝ જોઈએ છે. એ માટેનું માઇગ્રેશન છે, તો ઈચ્છિત માઇગ્રેશન છે. એમાં કોઈ અને બીજું ફોર્સફુલી માઇગ્રેશન છે, જેના ગામમાં જ્યાં રહે છે ત્યાં કોઈ પણ પ્રકારની તક નથી એમ. અને તક નથી એટલા માટે એને શહેરમાં આવવું પડે છે. અને શહેરમાં આવીને એ ગંદકીમાં મને એમ થાય કોને અહીંયા તમે સુરતની આસપાસના શેરડી કામદારો, ચલો એક ટૂર નર્મદ સાહિત્ય સભાના આપણા જે સભ્યો છે એક પ્રવાસ ખાલી તમે કરજો કે અહીંયા જે શેરડી કામદારો જે શેરડી કાપવા માટે આવે છે આપણી આસપાસમાં જ છે, એ કેવી પરિસ્થિતિમાં રહે છે. અને તમે એને પૂછો કે તારું ઘર જ્યાં છે તો ત્યાં કેવું છે, તો તમે ચોમાસામાં એનું જે મૂળ વતન હશે ને જ્યાંથી એ માઇગ્રેશન કરીને આવ્યો છે એ તમે જશો તો તમને એમ થશે કે અરે વાહ, તો કેટલું રૂડું. આપણે તો ફરવા જઈએ છીએ, કાશ્મીર જઈએ ને હિમાલયમાં જઈએ ને હિલ સ્ટેશન પર, તો એવી સરસ જગ્યાઓમાં રહેતા હોય છે બધા પરિવારો. પણ તકલીફ એ છે કે ત્યાં રોજગાર નથી, પીવાનું પાણી નથી ત્યાં આગળ. હું હમણાં આદિવાસી ઇવન ઉકાઈ ડેમ આપણો બન્યો, આપણને પાણી મળતું હશે એમ, પણ ઉકાઈ ડેમની 2 કંઈક કેનાલો હતી, એમાંનું એક વાળું જે આદિવાસી વિસ્તારમાં વધારે પાણી આપી અને એને સમૃદ્ધિ, એનું હજી ઠેકાણું નથી. હું સાબરકાંઠામાં અમે કામ કરવાનું શરૂ કર્યું આદિવાસી વિસ્તારોમાં, તો એક ગામ છે ખેડવા કરીને, અને ત્યાં મોટો ડેમ બન્યો ખેડવા ડેમ, અને એનાથી એ ડેમનું પાણી અનેક ગામોમાં જઈ રહ્યું છે. પણ એ ખેડવા ડેમ જે ગામમાં બન્યો ને એ ગામની પ્રાથમિક શાળામાં ભણતા 250 બાળકોને પીવાનું પાણી નથી મળતું, અને એ ગામને પણ નથી મળતું. તો મને એમ થાય કે કેમ એનો અવાજ. બીજું એવું છે કે હું બહુ બોલું, અહીં દિલીપભાઈ બેઠા છે કે યામિની બેન, કે આપણે બધા આપણું કંઈક છીનવી લે તો આપણે બધા બહુ રાડો પાડીએ અને જઈને કહીશું કે તમે આ નહીં કરો તો આમ ને અમે બધા આપણે સંગઠિત છીએ, આપણે જાગૃત છીએ, આપણે અવાજ બહુ કરી શકીએ છીએ. સોશિયલ મીડિયાનું હથિયાર તો હવે આપણી હાથમાં આવી ગયું. પહેલાં તો ચલો છાપવું હતું એટલે આપણે જરાક પેલા તંત્રી લે ન લે, પણ હવે તો ન લે તો કંઈ નહીં, હું મારી રીતે બૂમો પાડી છે. પણ હજી એવો વર્ગ છે જેને બૂમો પાડવાની ખબર જ નહીં પડતી, ક્યાં જઈને બોલવું એ ખબર નથી પડતી, ડરે છે બહુ જ બધું. સરપંચ ગામનો આવી અને જો હું કહીશ કે મારી પાસે રેશન કાર્ડ નથી, કે હું બીપીએલ યાદીમાં મારું નામ નથી, અને હું જો ગામની સભામાં જઈને વાત કરીશ કે ભાઈ મને તમે આ આપો, તો ગામવાળા મને કાઢી મૂકશે, તો આવી બીક જેને છે એ ક્યાં જઈને વાત કરો, તો એનો અવાજ કોણ બનશે? એનો અવાજ કોણ બનશે? અને એ બોલતો નથી એટલે એનો અર્થ એ છે કે મારે પણ એ સાંભળવાનું નહીં. હું હંમેશા સરકારને કહેતી હોઉં છું, જેટલા પણ મંત્રીઓને મળું, મિનિસ્ટરોને મળું ત્યારે, કે આ તક વંચિત જેટલા પણ છે ને બધા એવું કે સરકાર અમારી માય બાપ છે, અને મા બાપનો દરજ્જો કોને આપવામાં આવે? મા બાપ આપણે ગમે એમ કહી દઈએ કે મારા મા બાપ છે એવા, આપણે જો આપણને ભાવ ન થાય ને એને મા બાપનો દરજ્જો શું આપણે પગે નથી લાગતા એમ, બરાબર છે? તો જ્યારે એ બોલે છે કે હું મા બાપ છું, તમે મા બાપ છો, ત્યારે મને એમ થાય, અને સમાજને પણ કહે છે, એ આ વિચરતી જાતિ જ્યારે ગામમાં જાય ને આશરો માંગવાનો હોય ને ત્યારે સરપંચ પાસે જે બેઠો હોય ને, મને એટલી બધી લાચારી લાગે ને, મને એમ થાય કે આની કેટલી ભયંકર મજબૂરી છે. અને મજબૂરી સમાજ તરીકે કે ગામના વડીલ તરીકે આપણે બધા માટે જાણે હાસ્યાસ્પદ હોય ને એવું લાગે. આપણને ખબર, દાખલા તરીકે સરાણીયા, જેના તમે હમણાં જોયા, જેના ઘર બાંધ્યા, આજ સુધી એક પણ પોલીસ સ્ટેશનમાં જઈને તમે જઈ આવો કે સરાણીયાનું એક પણ વ્યક્તિ એક નાની વસ્તુ ચોરી હોય ને એનો તમે ઉદાહરણ આપો, હું ગુલામ થઈ જાઉં, તમારી કામ બંધ કરી દઉં. નહીં, બજાણિયા નહીં, ક્યારેય નહીં. પણ આ જાણતા નથી આપણે, એટલે આપણો વ્યવહાર એના માટેનો, રજા નહીં આપવી, હું તને મારા ગામમાં તાર કેમ રહેવું, અહીંયા આગળ ગામથી છેવાડે એને રાખવો, છેવાડે રાખ્યા પછી પાણીની સુવિધાઓ ત્યાં આગળ ના આપવી, એકદમ આમ જાણે ઈચ્છિત રીતે આપણને. મને ઘણા કે તું આટલો બધો ઝંડો ઉપાડીને ફરે છે ને અમારા ઉત્તર ગુજરાતમાં એમ, તો મને કહે કે આ બધા જો સુખી સમૃદ્ધ અને તું કહે છે બધા ભણવા માંડશે તો તાર ખેતરમાં કામ કરવા કોણ આવશે, એવું કે મને. અમારું તો આમ ઘણી મોટી ખેતી, એટલે તો મેં કીધું અમને ઠેકો રાખ્યો છે તમારા બધાને ખેતરમાં કામ કરવાનો, અમને ઠેકો રાખ્યો છે. અને મેં કીધું ચલો ખેતરમાં તમે ભાવ આપજો, એ વખતે માંગશે 1000 રૂપિયા,
કે હું આવીશ દાડી મજૂરી, હું 1000 રૂપિયા લઈશ તમારી પાસેથી, અને 1000 રૂપિયામાં કોઈ ગમે એના દીકરાને સુખી સંપન્ન અથવા કહેવાતી સવર્ણ જ્ઞાતિના છોકરા પાસે બી કામ નહીં હોય તો 1000 રૂપિયા તમે આપશો તો એ પણ આવશે, પણ મૂલ્ય હોવું જોઈએ મહેનતનું. બરાબર, પણ એ મહેનતનું હું એને એટલા માટે વંચિત રાખું છું કે મારા ખેતરમાં મને મજૂર નહીં મળે, તો મને એમ લાગે કે આના જેટલી હીન માનસિકતા કોઈની નહીં. આવા અનેક ઉદાહરણો હું તમને આપી શકું. આ પુસ્તક તો જે લખાયું છે, હું કહેતી હોઉં છું ઘણી જગ્યાએ કે જેમ મોરારી બાપુ 9 દિવસની રામાયણ કરે ને, હું આ વિચરતી જાતિઓ અથવા સમાજ કાર્યો દરમિયાન થયેલા અનુભવની ખરેખર 9 દિવસની પારાયણ કરી શકું એમ છું, અને વાત રિપીટ ન થાય ને એટલી કરી શકું એમ છું. કારણ કેમ કે એમની વચ્ચે ફરી છું, એમની યાતના, એમની પીડા, આ બધું જ જોયું છે, અને ક્યાંક એમાંથી પસાર પણ થઈ છું, અનુભવ્યું પણ છે. એ ફોન થકી હોય કે જે કહેવાતા લોકોના મોટા વ્યક્તિઓ અથવા રાજકીય આગેવાનો જેને કહી શકાય કે 2 મૂઢા હોય 2 મોઢા, એક આગળ બોલવું એવું મને તો ખૂબ લાગણી છે, આ લોકોનું સરસ થાય હું ઈચ્છું છું, અને બીજી તરફ કલેક્ટરને જ ફોન કરીને કે ભાઈ મારો મત વિસ્તાર છે એટલે અહીંયા આ પરિવારોને વસવાટ નથી કરાવવાનો હો ભાઈ, એટલે થયેલો હુકમ હોય એ રદ થઈ જાય, આવું પણ અમે જોયું છે. એટલે મને એમ થાય કે જ્યાં સુધી સમાજ આ દોગલા વાળા પેલામાં રહેશે ત્યાં સુધી આ પરિસ્થિતિનો ઉદ્ધાર થવાની જે આપણે વિચાર કરીએ છીએ એ શક્ય નથી થવાનો. ક્યાંક એવું લાગે કે એ લોકો ભણી જશે, કેમ કે અમે ખૂબ પ્રયત્નો કરીએ, પણ બહુ સમય લાગશે. મને એમ લાગે છે કે મારું આ મને ફળ અત્યારે આપણને દેખાય ઘર બની ગયા કે આ બધામાં, પણ ચેન્જ થઈ અને જે ઈચ્છિત પરિવર્તન આ પ્રકારની સભાઓમાં આ લોકો બેસતા થાય ને, એમાં મને એમ લાગે છે કદાચ મારા ગયા પછી આ ચીજો દેખાય ને તો હું બહુ સત્ય કહી રહી છું એમ. બાકી હાલમાં મને એ નથી દેખાતું કે આ પ્રકારની સભામાં એ લોકો આવીને બેસી શકે, કે આ પ્રકારના લેવલ પર એ લોકો પહોંચી શકે. બહુ જ સમય લાગવાનો છે, અને એ સમય ઓછો થઈ શકે. આ ફાસ્ટ પેલી જે હોય ને રિલે દોડ જેવું છે, એક એકલો દોડે છે તો એ કદાચ નહીં પહોંચી શકે, પણ રિલે દોડમાં જેમ બધા સાથે જોડાશું ને તો આપણે પ્રયત્ન કરશું તો કદાચ આ ચીજો બદલાઈ પણ શકે એવું છે. સમાજ કાર્યમાં થીગડા કરવા કરતાં હું એવું કહીશ કે ચેરિટી બેઝ જે કામો થાય છે, જેમ કોઈકને ભૂખ લાગીને મેં અનાજ આપ્યું, અમે પણ આપીએ છીએ, પણ કોઈને કપડાનું ડોનેશન આપ્યું, કોઈને પાણીની જરૂર છે મેં એને પીવા માટે પાણી આપ્યું, આ બધું હું એવું કહું છું કે કરી શકાય, કરવા જેવું છે, પણ એનાથી સમાજ ઊભો નથી થતો. સમાજને ઊભો કરવા માટે, એને બેઠો કરવા માટે, એ વ્યક્તિનું જીવન બદલાય ને એ પ્રકારે એની માનસિકતા બદલાય ત્યાં સુધીના પ્રયત્નો કરવા પડે. મને ઘણા પૂછે બેન અમે શું કરી શકીએ, તો હું કહું તમારા ઘેર કામ કરવા આવનારી બાઈ મને ફરિયાદો ખૂબ કરે કે તો સુધરતી જ નથી, 25 વખત કીધું તો પણ એ ચીજો માનતી જ નથી, તો નહીં માને, કેમ કે એના સંસ્કાર, એ જે જીવી છે, જે પરિપ્રેક્ષમાં એ રહી છે, બધું બહુ જ જુદું છે. મારે સતત પ્રયત્નો કરવા પડશે, અને સતત પ્રયત્ન કરશો તો તમે ચીજો બદલી શકશો, પણ આપણને તો ટાઈમ નથી. સેવા કરે એ મિત્તલ કરે બરાબર છે, હું ટેકો અનુમોદન આપું એમ, મારા ઘેરથી નહીં એમ, હું ના કરું. આ દરેક જગ્યાનું બધું કરવું જ મારા પડોશી છે ને સરસ છે તું કર ભાઈ એમ, પણ હું ના કરું. હું એવું નથી કહેતી કે બધા મારી જેમ નીકળી પડો, નથી, ના કરવું નથી આપણે, કેમ કે ઈશ્વરે દરેકને પોતાનો રોલ નિશ્ચિત આપ્યો છે. બકુલબેન લખવાનું આપ્યું છે, કોઈને બિઝનેસ કરીને પૈસા કમાવાનું આપ્યું છે, તો દરેકના રોલ નિશ્ચિત છે, પણ એ રોલ નિશ્ચિત છે એમાંથી પણ જેમ સત્કાર્યો માટે આપણા ધર્મશાસ્ત્રોમાં કીધું છે કે તમારે 10% તમારી કમાણીનો હિસ્સો તમારે કાઢવો. આ યાદ આવે બધાને, ક્યારે યાદ આવે? જ્યારે નિવૃત્તિનો સમય થાય ને, જેમ સરકારી અધિકારીઓ હોય કે અમુક પોલિટિશિયન પણ જ્યારે સાવ નિવૃત્ત થઈ જાય ને, હવે મને ફોન કરીને કે મિત્તલ બેન મારે તો તમારા કામમાં જોડાઈ જવું છે અને મારે તમે કરો છો ને બધા, તો હું કહું ઘણી વખત કે સાહેબ તમે અધિકારી હતા ને ત્યારે બહુ આવતી હતી તમારી પાસે, અને ત્યારે તમે 5 લોકોનું કામ પણ જો કરી આપ્યું હોત ને તો તમને આજે રાજીપો થાત એમ, એવું મંત્રીઓને પણ કહું. પણ ત્યારે પેલો એ દિશામાં લક્ષ નહોતું. પછી યાદ આવ્યું કે ઉપર જઈશ ને ત્યારે જે મારે હિસાબ રજૂ, એ તો કરવાનો જ છે હિસાબ આપણે, ત્યારે જે હિસાબ રજૂ કરવાનો છે ને એમાં મારું પાનું હજી ભરાયું જ નથી. એ જ્યારે યાદ આવે છે એટલે આપણને આ બધી વસ્તુઓ સૂઝે છે કે હવે હું ક્યાં જઉં એમ. તો એમ થાય કે જે જીવન આપણે જીવી રહ્યા છે એમાં સાથે સાથે જ આ પ્રવૃત્તિ કેમ ના થાય? જરૂર નથી કે આપણે લાખો માણસોનું કામ કરીએ, પણ મારાથી 10 લોકોનું પણ ભલું થઈ શકતું હોય તો એ માટેના પ્રયત્નો. અને એટલા બધા ગરીબોય નથી, હું ફરી વાર કહું, આટલું જે ફરી હું સરકારને પણ કહું છું કે એટલી મોટી જનસંખ્યા પણ નથી કે જેની પાસે પોતાનું ઘર ન હોય, એટલા બધા લોકો પણ નથી કે જેને તકલીફોના પારાવાર આમ ડુંગરા તૂટી પડ્યા. એની સામે સમૃદ્ધિ ઘણી છે, પણ સમૃદ્ધિ જે છે એ લોકોને એ સુખ પોતાનું વહેંચવા તૈયાર થાય છે.
એ બહુ અગત્યનું છે. ક્યાં વહેંચવું છે સુખ? તો હું પટેલ જ્ઞાતિમાં જન્મી કે હું જૈન તરીકે જન્મી તો મારે સૌથી પહેલું સુખ વહેંચવું છે મારા કુટુંબમાં. સૌથી પહેલું કરવું જ જોઈએ. એ આપણી પહેલી ફરજ છે. જે કુટુંબ જે સમાજે આપણને મોટો કર્યો છે, આપણા ઉછેરમાં જેમની સહભાગિતા થઈ છે, એમાં વહેંચવું જ જોઈએ. પણ પછી તો ક્યાંક અંત આવે. હું મારા કુટુંબનું કરું, પછી મારા સમાજનું કરું, હું એમાં જ રચી પછી રહું એમ. અને એ તમે કરશો તો પછી પેલું ફ્લેટ ને બિલ્ડિંગ બની ગયા પછી 15 વોચમેન 25 વોચમેન બેસાડવા પડે, એ પરિસ્થિતિમાં આપણને જીવવું ગમે? કે રામ રાજ્યની કલ્પના કરીએ છીએ આપણે બધા કે રામ રાજ્ય તો કેવું હતું, કોઈના ઘેર તાળા નહોતા મરાતા. પણ એ રામ રાજ્ય બનાવશે કોણ? આપણે કોઈ નહીં. મારું સુખ મારી પાસે જ રહેવું જોઈએ. થોડું ઘણું હું કરી લઉં આજુબાજુમાં, પણ મારે એનાથી વધારે નથી કરવું. તો મને એમ લાગે છે જો આ માનસિકતા આપણા બધાની રહેશે તો આપણે કોઈ દિવસ આ જે છેવાડાનો વ્યક્તિ છે, ઇવન સંસાધન, તમે પાણી પર્યાવરણની વાત કરો તોય મારું એ બહુ દ્રઢપણે માનવું છે. દાખલા તરીકે મેં કૂવો કર્યો અને બાજુવાળો મારો પડોશી છે, એણે બી કૂવો કર્યો. અમે બંને ખેતરમાંથી પાણી પીવડાવતા હતા. એની 2 વીઘા જમીન હતી, મારી 50 વીઘા જમીન હતી. હું પ્રમાણમાં એના કરતાં સુખી હતી અને અમે બે જેટલું છે એટલા સુખેથી ચાલતું હતું. બોરવેલ આવ્યા એટલે હું 8 લાખ ખર્ચી શકું એમ છું, એટલે મેં ફટાફટ બોર કરી દીધો અને સીધું લઈ ગઈ 200 ફૂટે બોરને મૂકી દીધો. પેલો 2 વીઘા વાળો જે જમીનમાં પિયત કરતો હતો એનું પાણી મારા બોરમાં આવી ગયું. પણ જમીનની નીચે જે દેખાય છે ને મિલકત નથી દેખાતી પાણીની, પણ બાકી મેં તો એનો અધિકાર છીનવી લીધો ને. 1 જ વર્ષમાં એના કૂવાનું પાણી જતું રહ્યું ને બૂમોય નહીં પાડી શકતો કે તમે મારું પાણી, તમે બોર કર્યો ને એમાં મારું પાણી જતું રહ્યું એમ. સો કુદરતી સંસાધનો અને સેમ અબોલ જીવસૃષ્ટિની વાત કરો તો એ તો આપણી ક્યાંય બોલી નથી શકતી. આજે જે જગ્યા ઉપર આપણે બેઠા છીએ, આથી 10 વર્ષ 15 વર્ષ પહેલા અહીંયા કદાચ કે 20 વર્ષ પહેલા અહીંયા ખેતરો જ હશે ને, અને ખેતર હશે તો કેટલા બધા જીવો ત્યાં રહેતા હશે. નો ડાઉટ ડેવલપમેન્ટ માટે આ બધી ચીજો આપણે કરવી પડશે. આપણે ઝાડે કટ કરવા પડે કે પણ એમના માટેની કોઈ આબાધિત વ્યવસ્થાઓ આપણે કરી નહીં કરી. હું મજાકમાં ઘણી વખતે પોલિટિશિયનને મળું ત્યારે કહેતી હોઉં છું કે આ બધા આપણા બોલતા નથી, પણ કોઈક દાડો શિયાળ છે કે સસલું છે કે નોળિયો છે કે સાપ, કીડી મકોડા, જેટલા પણ આપણે 84 લાખ ગણીએ છીએ એ બધા માણસને બાદ કરીને બાકીના બધાને થઈ ગયું કે હવે બહુ થઈ ગયું. આ બધો માણસ છે ને એ જ અમારું રોષણ વાળી રહ્યો છે. ચલો દિલ્હી, ચલો ગાંધીનગર, ચલો જયપુર, એવા કેપિટલ આપણા જેટલા રાજ્ય, શું દશા થશે આપણા બધાની? કલ્પનાની વાત છે, પણ તમે જસ્ટ જુઓ. એટલે માત્ર મારો જ અધિકાર, જ્યાં પણ હું રહું, અને મને હંમેશા એવું થાય કે આ સૃષ્ટિ નિર્મિત થઈ ને ત્યારે ઈશ્વરે મનુષ્યને, આપણે સૌથી વધારે બુદ્ધિશાળી પ્રાણી, આપણને હાથીને કંટ્રોલ કરી શકીએ એવી આપણામાં સમજ છે, તો એને કેટલી બધી બુદ્ધિ આપી આપણને. એટલે એવા કદાવર પ્રાણીને પણ આપણે કંટ્રોલ કરી શકીએ તો એની સાથે સાથે એને જવાબદારી પણ આપી હતી, તું મારી આ પૃથ્વીનું ધ્યાન રાખજે. એમ આપણે રાખ્યું. આપણને એમ થયું ના જેટલું છે આજે અલ્નીનોની અસર ગુજરાત, તમે સુરતમાં ગરમી તમે પાછલા કેટલાય વર્ષોમાં નહીં જોઈ હોય એવી ગરમી તમે અત્યારે વેઠી રહ્યા છો. અમદાવાદ ને બનાસકાંઠા, અમે જે ઉત્તર ગુજરાતમાં જળસંચય માટે ફરીએ ઊભું ના રહેવાય એવી ગરમી કેમ થઈ? કારણ એટલું જ કેમ કે મેં કુદરતી સંસાધનો અમાપ મારા હક સિવાયનું પણ વધારાનું લેવા માટેનો મેં પ્રયત્ન કર્યો. છેદન. એક ઘર મને આવ્યું, એક ઘરથી મને સંતોષ નહીં. ચલો 2 રાખો તમે, પણ 2 થી મને સંતોષ નથી. મારે તો 3 જોઈએ છે. માથેરાનમાં પણ જવું તોય ત્યારે બંગલો જોઈએ. હું હિમાલયમાં જઉં ત્યારે ધર્મશાળામાં પણ એક બંગલો મારે. અરે ભાઈ તું 2 વર્ષે 5 દિવસ બી રહેવા નથી જતો તો શું કામ તું એ બનાવી રહ્યો છે? પણ એક દેખાડો કે મારી પાસે ખૂબ બધું છે એ માટે ને એમાં આપણે કુદરતને એટલા બધા ચેડા કર્યા છે. મને એમ લાગે છે કે આ બધી ચીજોનું જે ઇનબેલેન્સ કર્યું છે ને, એટલે આ ચીજો મજાની નથી થઈ રહી. અને આપણને સૌને પણ એ ચીજો સમજાઈ રહી છે, પણ કોણ બોલે, કોણ કરે, આ એની વાત છે. એટલે આ બધા મને એમ લાગે કે આમ થોડું ભાષણ જેવું થઈ ગયું મારું, પણ મારી આ લાગણી હંમેશા જ્યારે હું સમાજ પાસે જતી હોઉં ત્યારે કહેતી હોઉં છું કે અંદરનો માયલો જે સાચો છે ને એને બહાર લે. આપણે 2 વ્યક્તિઓ નથી, આપણે એક જ, અને એક જે છે ને એ જ ઈશ્વરને ગમે છે. પણ બહાર આવી અને પછી સુગ ચડાવીએ અને અંદરથી તો જીવ બળે છે. જીવ બળે છે એટલે જ આપણે બધાએ, ગમે એવો ધનપતિ કેમ ના હોય, ગમે એવો વ્યક્તિ, ઝૂંપડું કોઈનું તોડવા માટે ગયેલો પેલો બુલડોઝર વાળો હશે ને, એને એનું ઝૂંપડું તોડતા પહેલા અંદરથી તો નથી મજા આવતી. એ અધિકારીઓએ એને તોડવું પડે છે તો અંદરથી એને મજા નથી આવતી. પણ સોલ્યુશન આપણે કોઈ લાવતા નથી અને સોલ્યુશન બેઝ વાત નથી કરતા કે આ નથી કરવું તો આનો ઉકેલ શું હોઈ શકે એમ.
તોડવું, મરોડવું, ભાંગી નાખવું એ સોલ્યુશન કોઈ દિવસ હોય જ ના શકે એમ. તો આપણે બધા જો સોલ્યુશન તરફ જવાનો પ્લાન કરશું તો મને એમ છે કે આપણે આ દુનિયાને બહુ રૂઢી બનાવી શકશું. નહીં તો નવી જનરેશનને આપણે શું આપશું એમ. આપણા બાપ દાદા, મને એમ લાગે કે આપણે એવી જનરેશન છીએ ને કે આપણે કહી શકશું કે મારા પપ્પાએ અને મારા દાદાએ મને બહુ સરસ વાતાવરણ આપ્યું હતું એમ. હા, ઝાડ હતા, પશુ પક્ષીઓ ખૂબ બધા હતા અને મજાનું હતું એમ. આપણા પછીની પેઢીને આપણે એવું કહી શકશે કે મારી માએ મારા બાપાએ મને બહુ સરસ આપ્યું એમ. પાછલા 50-70 વર્ષમાં આપણે જે નિકંદન વાળ્યું છે ને, અને એવું એ પોવર્ટીની વાત કરો, આજે આપણા દેશની વસ્તી 140-150 કરોડ થઈ. આપણે એમ અમદાવાદ, સુરતમાં ફરીએ ને ત્યારે એમ લાગે કે ઓહ, હવે તો બધું બહુ સમૃદ્ધિ થઈ ગઈ. બધા પાસે ગાડીઓ, બધા પાસે ઘર, પણ આ 40-50 કરોડ પાસે જ છે. તમે જો નીચા ઉતરીને જાઓ તો તમને ખબર પડે કે ખરેખર છે કે કેમ એમ. બહુ તો મોટર બાઇક ને કેટલા પાસે તો એ પણ નથી એમ. તો ક્યાંક એક જુદી રીતે આ પ્રકારની ચર્ચાઓ મારા ખ્યાલથી સમાજના હિત માટે એ થાય એ બહુ અગત્યની છે. આપણે એ રીતે સમાજમાં જઈએ એ પણ અગત્યનું છે. અને મને જે સ્પર્શ્યું, ખાસ તો જ્યારે ભણવાનું પત્યું અને આ બધામાં આ બધું જોયા પછી એક કોન્શિયસ, મારી માએ મારો ઉછેર જે રીતે કર્યો હતો ને એમાં કદાચ આ બધા સંસ્કાર એણે ભર્યા હતા, અને હું મારી દીકરીને પણ એ સંસ્કાર એનામાં આવે ને એ માટે થઈને એનો પૂરો પ્રયત્ન કરું કે એને એક વસ્તુની વેલ્યુ હોય કે હું શું કરી રહી છું. અને સૌથી અગત્યનું, કોઈ મારી દીકરીમાં મને બહુ આનંદ થાય, મેં એને કશું શીખવ્યું નથી. મા બાપ જે કરે છે ને એ જોઈને બાળકો શીખે છે. મારી દીકરીને મારે કોઈ દિવસ એ શીખવવું નહીં પડ્યું કે સ્ત્રી પુરુષ સમાન છે. એને નહીં છે, એ કોઈનું બિહેવિયર બહેનો માટેનું છાજતું ન હોય ને તો એ તરત જ કહેશે કે આ ચાલે નહીં એમ. એ નાની 10માં હવે આવી પણ એ કહી દે કે આ યોગ્ય નથી, તમે જે કરો છો ને બધામાં તમે એમને માણસ તરીકે જુઓ એમ. એટલે આ કેમ કે હું એ કરું છું એટલે જુએ છે. પ્રકૃતિ માટેની એની સેન્સિટિવિટી મને એમ લાગે છે કે બહુ જ ગજબની. વેકેશન પડે એટલે એના ક્લાસમાં એ કહેતી હોય કે કોણ છે જે તઈ, એટલે મને કહે કે મમ્મા અમુક લોકો બહુ જ આમ એને ખબર જ નથી, પાણીની બોટલો ગમે એમ ઢોળતા હોય, આવું ગમે એમ. તો તમે એમની સાથે એક ટૂર કરો ને કે આપણે એમને લઈ જઈએ આપણી સાથે તો એને ખબર પડે. તો એને એ સેન્સિટિવિટી એનામાં આવી. હમણાં એ હિમાલય ફરવા માટે ગઈ કેમ્પમાં, અને એના બધા બહુ જ બધા મિત્રો હતા. પૂરું થયું એમનું કેમ્પિંગ સાઇટ પર અને 5-7 દિવસ પછી એ લોકોને નીકળવાનું હતું. એટલે એના ટેન્ટમાં એ ગઈ અને જોયું કે ભયંકર કચરો, પ્લાસ્ટિક, આ તે બધાનું. એણે કીધું કે બસ ત્યાં સુધી નહીં ઉપડે જ્યાં સુધી આ ટેન્ટ સરખો નહીં થાય. અને એને બધાની પાસે ઊભા રહીને કે ચલો કરો એમ. કેમ કે હું એ કરું છું કે હું હોટલમાં જાઉં અને હોટલમાંથી હું રૂમ લીવ કરું ને ત્યારે જરૂર હું 3 દિવસ એ હોટલમાં રહું તો 3 દિવસ સુધી આપણા ઘરે આપણે રોજ રૂમાલ ધોતા નથી, ત્યાં શું કામ મારે નીચે નાખવાની જરૂર છે? હું સૂકવી દઉં એ રીતે. હું ફરીવાર એને રીયુઝ કરું. કેમ કે પાણી વપરાઈ રહ્યું છે, તમારો સાબુ વપરાય, કેટલી મહત્વની બાબતો છે. અને એના સાથે તમે બહાર નીકળો રૂમમાં, એટલે જાણે હું હમણાં લેહ લદ્દાખ ગયેલી, આ જુદી પર્સપેક્ટિવ છે પણ જરાક સમજવા જેવો છે. ફરવા માટે આવેલા જે ટુરિસ્ટો ત્યાં આગળ, અને રાત્રે હું ને મારી દીકરી બંને ગયેલા. અમે જમવા માટે જ્યારે પેલા ડાઇનિંગ એરિયામાં ગયા તો લોકો દારૂ પી અને એટલા મોટેથી મ્યુઝિક વગાડી રહ્યા હતા. અને જે ઓનર હતી એ આમ મિત્ર જેવી હતી, મારી પરિચય હતો. એટલે તો મેં એને ખબર પડી કે મને નથી ગમતું, કેમ કે એને નેચર મારો ખબર હતો. એટલે મને કે અમે બી એ બિલકુલ પસંદ નહીં એમ. એટલે કે મારી માં નાનપણમાં અમને શીખવતી હતી કે હિમાલય છે ને એ સાધનાની જગ્યા છે અને માણવાની જગ્યા છે. અને આ લોકો જે આવીને રાતના 11-12 વાગ્યા સુધી, એટલે એમ કે શું સમજતા હશે એમ આ રીતનું. પણ કે અમે કહી નહીં શકતા. કેમ કે મારું પેટ આનાથી ચાલે છે એટલા માટે. અને પછી એ દારૂ પીને સવારના પોરમાં એ રૂમોમાં એણે ઉલટી કરેલી હોય, પડીકા બધા ખાધા હોય, અને આખો રૂમ તમે જુઓ ને એટલી નેગેટિવિટી એનામાં. હું મારી દીકરીને લઈ ગઈ, મારે કશું કહેવાનું નહોતું, જસ્ટ એ મારી સાથે આવી. મારી આદત છે કે હું રૂમમાંથી હોટલ છોડું ત્યારે પેલો હોટલવાળાએ મને જેવો રૂમ આપ્યો ને હું એવું એક્ઝેક્ટલી ન કરી શકું, પણ મારા ચાદર વાળેલી હોય, ઉપરનું જે ઓઢવાનું હોય, ઓશિકા પ્રોપર જગ્યા ઉપર, કોઈ ચીજ આડી કચરા પેટીમાં જ હોય. એને રૂમમાં આવે ને ત્યારે એને એવું થવું જોઈએ કે કોઈ સારું માણસ આવી ગયું છે. આ ઓરા છે આ બધામાં. તમે કોઈ વંચિત મળ્યું આપણને, એને સ્માઇલ કરીને એને બોલાવો તો કેટલું મોટું ફરક પડે. અને હઠ આ જે કરી હવે એમાં તમે તમારી જાતને મૂકી જુઓ ત્યાં આગળ, એમ કેવું ફીલ થાય. તો આ બધી ચીજ મારી દીકરીમાં આ હું ભરી શકી બિકોઝ ઓફ હું એવું જીવું છું એટલા માટે. સો મા બાપ
ગીજુભાઈ કહેતા હતા કે મા બાપ બની જવું નહીં, એ તો બની જ જવાય છે, પણ એટલે જાણવું, એટલે ખરા અર્થમાં મા બાપ બનવું ને બહુ મોટી તમારી પરીક્ષા છે. તો બાળક લવાય જ નહીં આપણાથી. તો આ નેક્સ્ટ જનરેશન, આ બધું જેટલા જગતમાં તકલીફો, દુઃખો, પીડા, યુદ્ધોની વાત કરો છો, એ બધું ઠીક કરવું હશે ને તો સાચા મા બાપ બનવું પડશે. આ મારું માનવું છે. કેમ કે બાળકો જ આ બધું, એટલે આપણે જ, કોઈ બીજું આઈને નહીં કરવાનો. ભગવાન આઈને જાદુઈ છડી પરીની જેમ જો ફેરવાઈ જતી હોય તો હું તો રોજ ભગવાનને કહું છું, બાપલા આપને તો વાર્તા પૂરી કરી દઉં, આ બધામાં એકદમ જોરદાર કરી નાખું બધું, પણ નહીં આવતી. એ કહે છે કે તું કર, તને સમજાય છે તો તું કર. એને હા, અને એક બીજું તો હું એ માનું છું, જે મને બહુ ફરિયાદ હતી આ બધું જ્યારે જોયું ત્યારે, આટલી બધી અસમાનતા કેમ? ભગવાન સામે બળવો પણ કર્યો, મંદિરમાં જઈને રાડો પણ પાડી, રડી પણ ખરી, પણ એને જવાબ જ નહીં આપ્યો. ક્યાં એને કીધું કે તું કહેતો હોય, અમે તેવું માનીએ છીએ કે તું અમારો મા અને બાપ બે, તો તું મા બાપ બે છે તો તું ભેદ કરનારો કેમ છે? મને ઢગલો આપ્યો છે અને પેલાને ખાવા માટે પણ નથી, તો તું શેનો મા બાપ? એવું પણ મેં કીધું ભગવાનને. હા, ને મને કોઈ જવાબ ના મળ્યો. પણ 3-4 વર્ષ ભય. અને બીજું આ છે કે તમને ખૂબ ફરિયાદો હોય ને, તો મને એમ છે કે ફરિયાદ કરનારું હોય ને એ વખતે તમારે ભગવાન કામ બંધ કરી દે. આપણે બી બહુ ફરિયાદ કરતા હોય તો કાન બંધ થઈ જાય, એના જેવું છે. એક વખત પછી મને એવો અહેસાસ થયો, હું મંદિરમાં જ, અમારી ઓફિસ અમદાવાદમાં સદવિચાર પરિવારની બાજુમાં શિવાનંદ આશ્રમ, તે શિવાનંદ આશ્રમ મારી જગ્યા બળાપો કાઢવા માટેની. એટલે શિવના મંદિરમાં જાઉં, ત્યાં બેસું, પછી બોલું, જેટલું બોલવું હોય ને બધામાં રડવું પણ આવે. બીજું કોઈ સ્થાન નહોતું કહેવા માટેનું એ વખતે. એટલે એમાં 4 વર્ષ પછીની ફરિયાદ પછી એક દિવસ એવું થયું કે અચાનક આમ ના એક ઝબકારો થાય એના જેવું, કે આટલું બધું રોજ આઈને બબડાટ કરે છે કે તું આવો, તું તેવો, આ તે, તો તું એ હું જ છું એમ. તો તું જા ને, તને એમ લાગે છે કે હું બધું કરી લઈશ, તો મારી રાહત નથી જોવાની ને. બહુ સાચું છે, આપણે જેની રાહ, એની રાહત નથી જોવાની. તું એ હું જ છું, જો તું કર ને એમ. અને આઈ થિંક મને એમ લાગે છે કે જે દિવસે ઘડીએ જ્ઞાન થયું કે મારે જ કરવાનું છે, અને મેં ફરિયાદ મૂકી દીધી. મેં જેવી ફરિયાદ મૂકીને મારા રસ્તા સરળ થવા માંડ્યા. બાકી ભયંકર ફરિયાદો અને ઉકળાટો આજે છે બળાપા, પણ આજે હવે સમાધાન પણ મળી રહ્યા છે. આજે મુખ્યમંત્રી પાસે જઈને ઉભા રહીએ છે તો સાંભળે પણ છે, પ્રધાનમંત્રી લખીએ છે તો જવાબ મળે પણ છે. દાન માટે કોઈને જઈને કહું છું કે આટલું કરવાનું છે તો હા થઈ જશે એવું થાય. તો ફરિયાદો બંધ કરી અને આપણે એકચ્યુઅલી ઉકેલ માટે લાગશું ને તો મને એમ છે કે આ બધી ચીજો બદલાઈ શકે એવું છે. અને કોઈ બીજું નહીં આવે. મિત્તલ સામે જોવું, ક્લોન તમે જ બની શકો એમ છો મિત્તલના. કોઈ બની જ ના શકે. તો તમે આપણે પોતે જ કરવા. અને બહુ બધું ના થાય, કઈ નહીં, 5 લોકોને લ્યો ને. એક રાજીપો, જ્યારે તમારા કાલે હું એક કાર્યક્રમમાં સાંજે ગયેલી, ભજનનો કાર્યક્રમ હતો અને બહુ સુંદર કાર્યક્રમ. ત્યાં એક સંજય રાવલ, આપણા મોટિવેશનલ સ્પીકર, એ આવેલા. એટલે અમે બંને મળ્યા, પછી મને કે મિત્તલ મારે એક વાત કરવી છે, કે મને હમણાં એક છોકરી મળી અને છોકરી તારી વાત કરતી હતી એટલા બધા ભાવ સાથે. એટલે મને થયું, મેં તું કોણ મળ્યું? એટલે કે એ છોકરીઓ 19 વર્ષે વિધવા થઈએ, લાઈફની આમ બધું પતી જાય ને એવી પરિસ્થિતિમાં એના હસબન્ડે સુસાઇડ કરેલું, નાનકડી દીકરી એના લાઈફમાં, શું કરશે એ સવાલ એને હતો. મા બાપ પાસે એટલા બધા પૈસા નહીં. એને હતું કે હું બ્યુટી પાર્લરનો કોર્સ કરું તો હું ક્યાંક આગળ પહોંચી શકું. અને બ્યુટી પાર્લરનો કોર્સ પાછો એમ કે એણે એવું કીધું કે મારે એમને બ્યુટી પાર્લર ચીલા ચાલુ નહોતું કરતું, મારે તો પ્રોફેશનલ શીખવું હતું ને એની ફી લગભગ 1.25 લાખ ઉપર હતી એમ. અને એ વખતે એને તમારી પાસે આવીને તમે એને મદદ કરીએ, પછી છોકરી અત્યારે ક્યાં પહોંચી ગઈ છે, પોતાના પાર્લર, અનેક લોકોને મદદ કરી રહી છે. અને એણે કીધું કે મેં નક્કી કર્યું હતું કે મને જેમણે મદદ કરી, દીદી કે મને, તો દીદીએ મને મદદ કરી એટલે હું આજે આ જગ્યા ઉપર છું. તો મારા તરફથી મારું એ છે કે હું બીજા 10 લોકોને તૈયાર કરું. એટલે એણે એ કોર્સિસ કરવા માટે બીજી આ પ્રકારની જે દીકરીઓ આવે કે જેની આર્થિક ક્ષમતા નથી, ત્યક્તા છે, ઘરમાં પરિસ્થિતિ નાજુક છે, તો એ બધાને વિનામૂલ્યે પોતાના ઘેર રાખીને ખાવા પીવાનું પણ પોતે કરી અને કરાવે છે. તો મને એમ થાય કે આ ઉગી નીકળ્યું. મેં તો ભારતીને કીધું નહોતું, પછી મેં કીધું કે આ તો મારી ભારતીની વાત છે. પણ ક્યાં આ આખી વાત જાય અને કે કોણ કરે છે? હું તો એવું કહું છું કે હું કરતાય નથી એમ. આપણે બધા ઇન્સ્ટ્રુમેન્ટ છીએ, તો એ ઇન્સ્ટ્રુમેન્ટ ભગવાને મને બનાવી એનોય મોટો આભાર છે, પણ આ ઇન્સ્ટ્રુમેન્ટ તમે ન બની શકો એમ. અને પછી સંતોષ, જે મને આમ એમણે 2 કીધું તો મને બહુ આમ થોડી વાર આંખ ભીની થઈ ગઈ મારી, કે વાહ અમારી દીકરી એમ, એવું કરીને એમ.
બરાબર. તો આ આપણે પોતે પણ કરી શકીએ એમ છે. અને બહુ બધાનું નહીં, 2-5 લોકોનો હાથ પકડીશું ને તો એ ફરીવાર કહું કે આ જગતમાં એટલા બધા દુઃખો નથી. સુરતની ઝૂંપડપટ્ટી જેટલી છે એટલા એનાથી વધારે પાકા ઘરો છે કે એનાથી ઓછા ઘરો છે? કોમન પાકા ઘરો વધારે છે ને. તો આપણે એવો પ્રયત્ન ન કરી શકીએ તો એટલા બધા ગરીબો નથી યાર. મુદ્દો એટલો છે કે મારે મારી જગ્યામાંથી બહાર નીકળી અને એમના માટે વિચારવાનું શરૂ, અને તો જ આપણે વસુદેવ કુટુંબકમ બોલવું, ધર્મનું આચરણ આપણે કહીએ ને કે અમારા ઘરમાં ધર્મનું આચરણ થાય છે, તો હું કહું કે એ પણ ના બોલવું. ધર્મનું આચરણ એટલે ખાલી માળા કરવી કે શ્લોક બોલવો કે હનુમાન ચાલીસા કરવી એ નથી. સેવાની વાત દરેક ધર્મએ કરી છે, અને ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ જે છે એ પણ સેવા થકી થાય છે એવું ઈશ્વર એ આપણા દરેક ધર્મશાસ્ત્રોમાં. નહીં તો સેવાની વાત જ ના લખી હોત ને. ધારો કે એની જરૂર ના હોત તો એમણે કીધું હોત ને કે તું ભાઈ તપ કર અને તને મળી જાય. પણ એનાથી વધારે સૌથી અગત્યનો છે કર્મયોગ. તારો કર્મ તો કર એમ. તો આ કર્મયોગની જે વાત છે એ આપણે બધા જો કરીશું તો મને એમ લાગે છે કે આખી પરિસ્થિતિમાં આપણે બદલાવ લાવી શકીશું, અને એ મારા ખ્યાલથી કરવો વધારે અગત્યનો છે. સોરી, મેં જરાક આમ બહુ જુદી રીતની વાત કરી લીધી, પણ તમને હવે કંઈ પણ પૂછવું હોય તો પૂછી શકો. બાકી જર્ની પુસ્તકો શરૂઆતનું જે બધાને થાય કે તમે આ શરૂ કેમ કર્યું ને આ બધું, તો મારું સરનામા વિનાના માનવીઓ પુસ્તક હું આજે લાવી છું. એ તમે વાંચશો તો એમાં આખો એ છે કે મને શું થયું અને કેમ આ કાર્ય કરવા જેવું લાગ્યું એ મેં પુસ્તકમાં વાત લખી છે. પણ અહીંયા સુખ નથી આવતી. એક નાનકડું બચ્ચું છે અમારું, અને એને મેં હોસ્ટેલમાં ભણવા માટે મૂક્યું એક જુદી, કેમ કે મને તો બધા ભણી જશે ને તો જિંદગી બદલાઈ જશે. અને જ્યારે હોસ્ટેલમાં ભણવા માટે મૂક્યું એક સંસ્થાની, અને ત્યાં એની સાથે જે વ્યવહાર થયો, એ 6 જ વર્ષનું બચ્ચું હતું તોય એને જુદું રાખવામાં આવ્યું, કેમ કે આ વાદી મદારીને ડફેરનું બચ્ચું છે એટલે ચોરી કરતું હશે, આવું બધી માન્યતાઓ સાથે. એટલે બચ્ચાને પણ ખબર પડે, 6 જ વર્ષનું હોય તો એનો અર્થ એ નથી કે નહીં ખબર પડતી, એને ખબર પડતી હતી આ વ્યવહાર કેવો છે. અને હું એને મળવા જાઉં તો મારી ત્યાં 18 બાળકો મૂકેલા, અને મારો એટલો જ હતો ભાવ કે 18 ત્યાં ભણે. એટલે એ મને ફરિયાદો કરે, મને પોતાને ખબર હતી કે આ લોકોનો વ્યવહાર બહુ ખરાબ છે, એ સંસ્થાના સંચાલકોનો જે હોસ્ટેલમાં બાળકો રાખે છે એમનો. પણ તોય મારી જબરદસ્તી હતી, તું રહીશ ને તો તારી જિંદગી બદલાઈ જશે. 5 વર્ષ 10 વર્ષ આમ એક લાલચ એમ. અને બીજા કે ત્રીજા રવિવારે હું એમનો નાસ્તો આપવા માટે જાઉં છું, અને આપીને મને ખબર હતી કે આજે હું જો કંઈક બોલીશ તો પેલાય રડવાના છે અને હુંય રડી જઈશ એમ. તો નાસ્તો આપીને હું એમની પાસે ઊભી નથી રહેતી, આમ ફટાફટ નીકળું છું અને મારો દુપટ્ટાનો છેડો પકડી અને પાછળ એ ચાલે છે, અને પછી હું એને હાથ પકડું છું, કેમ કે મને થયું કે હવે નહીં પૂછું ને તો મને પોતાને ગિલ્ટ થશે. એટલે એક લીમડાના પેલા નીચે મેં એને કીધું, મેં તું બેટા રહે ને અહીંયા આગળ, કેટલું સરસ છે, તારું ભવિષ્ય સરસ થઈ જશે. ત્યારે એણે મને એ કીધું હતું કે પણ દીદી અહીંયા સુખ નથી આવતું એમ. હવે મને એમ થયું કે આપણે સમાજ તરીકે કેટલા ઊણા છીએ કે એને સુખ આપે એવું વાતાવરણ આપણે નથી આપી શકતા. 6 જ વર્ષના બાળકને આપણે કઈ જાતિમાં, એને આપણને ખબર એ નથી કે મારી જાતિ કોણ, મારા બાપ ચોરી કરે છે કે નથી કરતો, કે મારી માં દેહ વેપાર કરે છે કે નથી કરતી, પણ મેં એને એવી રીતે મૂલવ્યું એટલે બાળકને, અને એ જે અસર એની જિંદગીમાં આખી લાઈફ ટાઈમ એના માઇન્ડમાં એ કંડારાયેલું રહેશે કે મારી સાથે આવો વ્યવહાર થયો હતો. મને એમ થાય કોઈ બાળકને આવું બચપણ આપણે આપીએ એટલે એમાં નિમિત્ત પણ બનવું ને આપવું ને, એ પણ મને એમ લાગે બહુ મોટો ગુનો છે એમ. એટલે સમાજ તરીકે આપણે બધા એ રીતે આગળ આવીએ અને પ્રયત્નો કરીએ કે આ બધાને બહેતર લાઈફ, બહુ બધાનું નહીં કરી શકે પણ આપણા સંપર્કમાં છે એવા લોકોનું થોડુંક બીજું આપણે કરી શકીએ તો મને એમ લાગે છે કે આપણને સંતોષ થશે ઈશ્વરના. હું હંમેશા કહું છું કે હું જ્યારે ઉપર જઈશ, સ્વર્ગની નહીં ખબર મને, આ ચોપડા લખાય છે એની ખબર નથી, પણ હું એટલું કહું છું કે ભગવાન લખાતા હશે ને તો ભાઈ આ હું કહું છું બહુ ગર્વ સાથે કે હું ઉપર જઈશ ને તો મારે કહેવું નહીં પડે જો શું લખ્યું છે, હું કહી દઈશ કે મારું તો કામ જ બોલે છે, મારે કંઈ કહેવાનું જ નથી એમ. આજે છે ને ગર્વ સાથે પણ સારો આપશે, આવું કામ માટે બીજો જન્મ પણ સારો આપશે. બિલકુલ. એટલે આજે એને ગર્વ થાય ને કે અમારા બચ્ચાએ મજાનું કામ કર્યું. ઈશ્વર આપણે એના સંતાનો, એને બી એમ થાય કે આને મેં બરાબર એના મકસદ મેં આમ આપ્યો તો આને એને પકડી લીધો ને એને મજાનું કામ કર્યું. એવું આપણો મા બાપ તરીકે રાજી થાય ને એવું કામ આપણે સૌ સાથે મળીને કરીએ. તમને કંઈ પૂછવું હોય તો પૂછી શકો. વાંચન પર આધારિત છે એટલે આ મારે પહેલી વાત એ કહ્યું કે આપણે તો છે ને એક પદ્ધતિ છે આપણા ઋષિમુનિઓ વિશે કે માણસ જ્યારે કોઈ પણ વ્યક્તિ જ્યારે 12 વર્ષ તપ કરે ને ત્યારે એને મુક્તિ મળે. આ બેને 12 વર્ષ તપ કર્યું, 2017માં એમનો એક્સેપ્ટન્સ થયો, ત્યારે એમને થયું. બીજી એક વાત
આટલું તપ કરવા માટેની એમની સંવેદના કેવી હતી એના ઘણા દાખલા આપ્યા. પણ એક દાખલો હું આપીને વિરમું છું. એમાં એ કે આપણે ત્યાં જ્યારે બાળકને આપણે સ્મશાનમાં એ કરીએ તો ખાડા ખોદતા હોય છે ને દાટવા માટે. અહીંયા બહેનો પોતાના બાળકોને ઠંડી ના લાગે એટલે ખાડા ખોદે. એમાં સૂડ આવે એ મેં જે આ પરિસ્થિતિ છે. ત્રીજી એક વાત જો એમને કહી ને બાળકોને જમવાની, એ વાત સાચી છે. આ બાળકોને બેન આશ્રમમાં શાળામાં લઈ જાય ને તારે કોઈ દાડો ખાધું ના હોય બિચારા હોય તો બહુ ખાય ને તો રસોઈયા ભાગી જાય. રસોઈ તૈયાર ના થાય કે હવે આટલું બધું કેટલું ખાય. જ્યાં એને બેનની વાત છે, જ્યાં સુધી એની માનસિકતામાં એ ના આવે કે મને ખાવાનું મળવાનું જ છે ત્યારે, અને એ કે બાકી ખાવાનું કે આગળ થોડુંક કવાડ છે ભલે રખાય. એટલે આ વસ્તુ છે. અને 10% જ કામ થયું છે હજુ તો. એટલે કેટલા બધા મિત્ર બહેનો જોઈશે અને કેટલી બધી ભાવના જોઈએ. આપણે શું થાય છે, મારે એક પર્સનલ એક વાત છે બેન. હું એક સરસ પુસ્તક મેં લખ્યું છે અને આની પહેલી જ કોપી છે ફોર્ચ્યુનેટલી, વિચ આઈ વોન્ટ ટુ ગિવ ટુ યુ. આ છે ને ગ્રામ વિકાસના શિલ્પીઓ છે. એટલે ભારતમાં અદ્ભુત લોકો જે લોકો થઈ ગયા, મહાત્મા ગાંધીથી માંડીને કુરિયન સુધીની, આ જે 22 જાતના લોકોએ ભારતમાં જે ગ્રામ વિકાસનું બંધારણ તૈયાર કર્યું. હું કોન્સ્ટિટ્યુટેડ ધ સ્ટ્રક્ચર ઓફ ધ રૂરલ ડેવલપમેન્ટ, હું ગેવ અ ક્લાસિક કોન્સેપ્ટ ઓફ રૂરલ ડેવલપમેન્ટ ઇન્ડિયા. દે આર ધીસ પીપલ. અમે એનો અભ્યાસ કર્યો છે. આ હિસ્ટ્રી નથી, અમે એનાલિસિસ કર્યું છે અને પુરવાર કર્યું છે કે આ લોકોએ કેટલું પ્રદાન કર્યું. મને બહુ આનંદ થાય છે કે આ મને આવી સારી સારી તક મળી. બેન આ બાજુ જુઓ ને. પ્લીઝ સાથે અમારું ભાગ્ય છે કે આવી પરિસ્થિતિમાં થાય છે. આઈ એમ સો લકી. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ નરેશભાઈ. બેન અપાવો. ના બેન તો કોઈ કે વાત કરવી હોય તો આપણે આ સભાના સમાપન તરફ જઈ રહ્યા છીએ, કારણ કે તરત જ હા બેન આગળ આવો. અમારો 8 વાગ્યાનો બીજો કાર્યક્રમ છે, કૃપયા યાદ રાખજો. પ્રકારના પડકારોનો સામનો કરવો પડ્યો. બહુ જ મુશ્કેલ. શરૂઆતમાં જે સમુદાયો સાથે કામ કરવાનું શરૂઆતમાં તો જે સમુદાયો સાથે કામ કરવાનું નક્કી કરેલું એ પરિવારોનો મને સ્વીકારે નહીં. એમને એમ લાગે કે આ કોણ છે, શું કામ અમારી વચ્ચે આવે છે, એને શું જોઈએ છે. એટલે એ મારી માટે એમનો એ મને સ્વીકારે એ મારી માટે સૌથી મોટો પડકાર પહેલા નંબર પર. બીજો પારિવારિક પડકાર. મેં કીધું ને, સેવા બાજુવાળા કરે એ ઈચ્છનીય, મારા ઘરથી કોઈ નહીં એમ. એટલે મારા હસબન્ડ કે મારા સાસુ સસરા આ બધાને એમની કંઈક ચિંતા વ્યાજબી હતી, કેમ કે મારું કામ સિમ્પલ 10 થી 6 વાળું નહોતું એમ. હું રાત્રે 3 વાગે નીકળી જાઉં, સવારના વહેલા 3 વાગે નીકળી જાઉં, રાત્રે 2 વાગે આવું, કોઈ ઠેકાણા નહીં. ક્યાં જઉં છું એવી એમને ખબર ના હોય, કેમ કે હું આ બધાને શોધતી. એટલે બીજો પડકાર સૌથી મોટો ફેમિલીને આની સાથે કન્વિન્સ કરવું. અને સ્ત્રીઓ માટે આપણે બધા ભલે ગમે એટલું માનીએ પણ ડિફિકલ્ટ છે આજના સમયમાં. પણ આપણે સ્વીકાર 10 to 6 વાળી જોબ બહેનો માટે બરાબર છે. બાકી તો આવા પ્રકારનો. અને બીજું જે જાતિઓ સાથે હું કામ કરતી થોડીક એમના પ્રમાણે નોટોરિયસ કહેવાય એમ, ડફેર કે આ બધા ચોરી ચપાટીવાળા. એટલે બીજો પડકાર એ હતો. ત્રીજો પડકાર હતો સમાજનો જે આ સમુદાયને સ્વીકાર, કેમ કે એના ગામમાં મતદાર કાર્ડ એમની ઓળખ જ નહીં. એટલે ઓળખ માટે જ્યારે હું પ્રયત્ન કરું ત્યારે એને એમ થાય કે મારા ગામમાં ના જોઈએ. એટલે સમાજનો સ્વીકાર થાય, આ સમુદાયોને સ્વીકારે, પોતાના ગામમાં વસાવે. ત્રીજો પડકાર. અને ચોથો પડકાર સરકાર. એક પણ યોજના જ્યારે મેં કામ શરૂ કર્યું ત્યારે વિચરતી જાતિ માટે નહોતી, કોઈને ખબર બી નહોતી. દયા બધા કંઈક ગાડલિયા ના તે વિચરતી જાતિ એવો શબ્દ બી આખો હવે બોલાવવાનો શરૂ થયો એ બીકોઝ આટલા વર્ષોના પ્રયત્નો પછી. અને સરકારમાં અનેક પોલિસી જે બની એ પણ એ પ્રયત્ન. આ 4 મુખ્ય શરૂઆતમાં જે કહી શકાય એ પડકારો રહ્યા. પણ અગત્યનું એ છે કે તમે લાગ્યા રહો તો ધીમે ધીમે બધું થતું હોય છે. છોડવું નહીં આ હું એક જ વાતમાં કહું તો એમ. એટલે આપણે આ સભાને જ્યારે રોકીશું ત્યારે બહાર જઈશું, આપણે સાથે ચાય બાય પીશું. તમે બેનની સાથે અંગત રીતે પણ મળી શકી શકો, એમની સાથે ફોટા લો, વાત કરો. એમને એન્કરેજ કરવા માટે આપણાથી શું થઈ શકે છે એ જે એમણે કહ્યું તેમાં આપણાથી જે કંઈ પણ થઈ શકે તેના માટે આપણે એમને પ્રયત્ન કરીએ, મદદરૂપ થઈએ. ઓછામાં ઓછું મને જે સમજાય છે તે પ્રમાણે
એમની યુટ્યુબ ચેનલની જે છે તેને સબસ્ક્રાઈબ કરો. એ સતત શું કરી રહ્યા છે તેનાથી પરિચિત રહો. મેં એમની ગઈકાલની જે ડોક્યુમેન્ટરી જોઈ, જે પરમ દિવસે એમણે જે ઘરો આપ્યા એ લોકોને કે જેમની પાસે ઘરનો વિચાર નહોતો તે લોકોને ઘર આપ્યા. એ ડોક્યુમેન્ટરી પૂરી થઈ ત્યાર પછી QR કોડ પણ આવ્યો. તરત ફોન લઈને તમે એમાં જીપેથી જે કંઈ પણ થઈ શકે તો એમને મદદ કરે. પણ કહ્યું ને કે મારા પુસ્તકો લેશો તો એનાથી મોટી આર્થિક મદદ નહીં મળશે. હું મિત્તલબેન તમારી પર મંજૂરી માગું છું. મને તમારા પુસ્તકો છે તે લોકો સુધી પહોંચાડવાના માટે હું એને યુટ્યુબ પર ઓડિયો ફેશનમાં અપલોડ કરવા માંગુ છું. મને પ્લીઝ મંજૂરી આપો. આ વાતો બહાર જઈને પુસ્તકો આપશે ત્યાં આગળ પૈસા કહેશે જ આપણને. QR કોડ લઈ આવી છું તેમાં હા, QR કોડની અંદર પૈસા તમારે જે આપવા, એટલે આપણે એમને આપણાથી શું થઈ શકે છે તે કરીએ. અને કદાચ એવું થાય કે 225 કિંમત લખી હોય તો મારી પાસે છૂટા બુટ્ટા નથી, તમે 300 રૂપિયા આપશો તો ચાલશે. હા બિલકુલ, ખરેખર. પણ એટલે આપણાથી શું થઈ શકે, એમણે કહ્યું તેમ કે આપણે તો બહુ જ શું કહેવાય વધારે પડતા પેલા છે કે એમણે પડોશીની વાત કરી, આપણે મિત્તલબેનની વાત કરીએ. મિત્તલબેન આ કરે છે ને તો આપણે એમને કરવા દઈએ. એમાં મારાથી જે કંઈ પણ થઈ શકે તે થોડીક ને નાનકડી આહુતિ કે મારો હાથ પણ સાથે હું સ્પર્શ કરી લઉં, બસ આપણે એટલું જ કરી શકીએ. તો પણ આજની સભા ખરેખર ઓન બિહાફ ઓફ નર્મદ સાહિત્ય સભા, મિત્તલબેન અમે તમારા આભારી છે. તમે આવ્યા, આ ચંદ્રકનો સ્વીકાર કરો. હું સાચા અર્થમાં જેમને મારા બાપા માનતો હતો એ નાનું બાબાના આજે ચોક્કસપણે એમના આશીર્વાદ તમને પણ મળશે, અમને પણ મળશે કે આ એક યોગ્ય કામ થયું. વી આર રિયલી થેન્કફુલ ટુ બકુલભાઈ. બકુલભાઈ એમનો આભાર એટલા માટે નહીં કે તેઓ અમારા પ્રમુખ છે, પણ એટલા માટે કે એમણે આ જે પુસ્તકો છે એમાંથી પસાર થઈને એમણે પસંદ કર્યું કે આ મિત્તલબેનને જ આપવું જોઈએ. એ પણ શુભક સમન્વય છે કે તેઓ જે અખબારનું સંપાદન કરી રહ્યા છે તેમાં જ મિત્તલબેન લખી પણ રહ્યા છે. આપણે એમના લેખો સુધી પણ સતત પહોંચતા રહીએ અને શેર કરતા રહીએ, એમ કે આપણા પોતાના વોટ્સઅપની અંદર એનો ઉપયોગ કરતા રહીએ એકબીજા સુધી પહોંચાડવાના માટે. તો આપણામાંથી કોણ એમને કેવી રીતે મદદ કરશે તેમાં આપણે થોડાક નાનકડા નિમિત્ત પણ બની શકીએ એવું થઈ શકે. સો આપ સૌનો આભાર. મેં પહેલી વાર આવું કર્યું કે કોઈકનો પરિચયથી હું એટલો બધો પ્રભાવિત થયો હતો કે આમંત્રણની સાથે મેં પરિચય પણ શેર કર્યો કે આમના વિશે વાંચો અને તમને એમ લાગે કે આ બેનને મળવા જેવું છે તો તમે આ સભામાં આવજો. આપ સૌ આવે, આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. એની સાથે વી આર રિયલી થેન્કફુલ ટુ જૈના ઓલ્સો કે જેણે એનું ડોક્યુમેન્ટેશન કર્યું. જૈના, થેન્ક યુ વેરી મચ. આને પણ યુટ્યુબ પર મૂકીશું, તમારી સાથે શેર પણ કરીશું. વધારે ને વધારે લોકો એવા ભેગા કરીએ કે જે મિત્તલબેનની સાથે એમણે જે કામ કરી રહ્યા છે તેમાં આપણાથી નાનકડી પણ થઈ શકે તેવી આહુતિ આપીએ. થેન્ક યુ વેરી મચ અગેન એન્ડ એવરીબડી. નીતિન આઝાદ, વી આર રિયલી થેન્કફુલ ટુ યુ. આપ અહીં પણ આવો. નીતિન આઝાદ આપણા એમના ઘરમાં છીએ. આ જે કેન્દ્ર બન્યું છે તે નીતિનભાઈએ બનાવ્યું છે અને આ પ્રકારની પ્રવૃત્તિ માટે તેઓ સતત આપણી સાથે રહેતા હોય છે. વિલ રિક્વેસ્ટ, એમનો આભાર તો માની દઈએ, પણ નીતિનભાઈ કંઈક વાત બી કરો. આપ સર્વે પધાર્યા તે બદલ આપ સૌનો આભાર. હું પણ સામાજિક અને લોકસેવાના કામો કરું છું, પરંતુ હવે મિત્તલબેનના કામો જોયા પછી મને લાગે છે કે હું તો 1% અંદર પણ નથી. અને નરેશભાઈએ કહ્યું તેમ કે આપણે થોડું કામ કરીએ એટલે થોડું અભિમાન આવવા માંડે. મને આવવા માંડેલું હતું, પાછું ઉતરી ગયું. એ પણ પોઈન્ટ લખ્યા છે બટુકબેન છે, પકુલબેન છે, જમીન પર લાવી દીધો મને. મિત્તલબેનને વિનંતી છે કે પુસ્તક પર જે ફોટો છે નાના બચ્ચાઓને, તો આપ કંઈક હવે ટ્રેનિંગ સેન્ટર ચાલુ કરો અમારા જેવા માટે કે કઈ રીતે કામ કરવું, આગળ વધવું અને બચ્ચાની જેમ અમે તમે સાથે રહીએ ને અમારે આંગળી પકડો એવી હું અપેક્ષા રાખું છું. અને મારે ત્યાં આવવા બદલ થેન્ક યુ. બધા બહાર ચા કોફી તૈયાર છે અને બિસ્કિટ લઈને જજો.